अति महत्वનું ચેપ્ટર છે, કારણ કે આ ચેપ્ટરમાંથી ઘણા એવા ક્વેશ્ચન્સ છે જે પૂછાવા યોગ્ય છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જોવાનો પ્રયત્ન કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ. રાઈટ દોસ્તો, એની પહેલા ભારત જે છે, ભારતનું નિર્માણ કઈ રીતના થયું છે, બરાબર, ભારતનો ભૂમિખંડ જે છે, ભૂમિખંડ કઈ રીતના અસ્તિત્વમાં આવ્યો છે એને પણ આપણે સમજવું છે. પણ એ કેમાં આવશે દોસ્તો? તો કે ભારતના ભૂપૃષ્ઠીય ભાગમાં. કેમાં આવશે? ભારતના ભૂપૃષ્ઠીય ભાગમાં. તો અત્યારે જે આપણે ભણવું છે, હાલના ચેપ્ટરની જે શરૂઆત કરવા જઈ રહ્યા છે એ શું છે દોસ્તો? એ છે ભારતનું ભૂપૃષ્ઠ. શું છે? ભારતનું ભૂપૃષ્ઠ. ઓકે, હવે આ ભારતનું ભૂપૃષ્ઠ છે દોસ્તો, એ ભારતના ભૂપૃષ્ઠ એટલે શું? આપણે કદાચ તમે ગુજરાતની જીઓગ્રાફીના લેક્ચરમાં પણ સમજ્યા હશો. ફરી એક વખત કહું છું કે પૃથ્વીનો જે સૌથી ઉપરનો પોપડો છે, રાઈટ, એની ઉપર જે પણ આપણને ભૂમિ સ્વરૂપો જોવા મળે છે એને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતના ભાગને અલગ અલગ ભાગ, ભારત આખાને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. રાઈટ, તો ભારતની ભૂપૃષ્ઠીય અને પ્રાકૃતિક રચનાઓ છે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ છે. એટલે તે કહીએ છીએ કે ભાઈ ભારત જે છે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતનું કોઈ એક એવું સ્થળ છે જે જગ્યા પર સર્વાધિક વરસાદ પડે છે, આખા વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે, 1100 સેન્ટીમીટર જેટલો વરસાદ મેઘાલયમાં પડે છે. રાઈટ, જ્યારે ભારતનો કોઈ એક એવો ભૂખંડ છે, કોઈ એક એવો ભૂમિભાગ છે કે જે વિસ્તારમાં શુષ્ક મરુસ્થલીય વરસાદ છે, વરસાદ થતો એટલે 25 સેન્ટીમીટરની આડેગાળે વરસાદ થતો હોય છે. ભારતનું કોઈ એક એવું સ્થળ છે કે જે ઉનાળાની ઋતુ દરમિયાન ખૂબ જ ગરમ રહેતું હોય છે. અંદાજિત 45, 46, 47, 48 ડિગ્રી ટેમ્પરેચર સુધી એનું ટેમ્પરેચર પહોંચતું હોય છે. તો ભારતનું કોઈ એક એવું સ્થળ છે કે જે જગ્યા પર -50 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ તાપમાન નોંધાતું હોય છે. ભારતનો કોઈ એક એવો ભાગ છે કે જેને ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ નથી મળતો, પાછા ફરતા મોસમી પવનો જ્યારે આવે ત્યારે વરસાદ કરે છે. રાઈટ, ભારતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. ભારતનો કોઈ એક એવો ભાગ છે, ચામડીથી પણ આપણે કદાચ વિભાજિત થઈ શકીએ. ઉત્તર ભારતમાં તમે કદાચ ગમન કરો, જેમ જેમ ઉત્તર તરફ જતા જાઓ એમ ચામડી જે છે ચામડી સફેદ બનતી જાય છે. જ્યારે તમે દક્ષિણ તરફ જતા જાઓ છો, ચામડીનો કલર છે શ્યામ બનતો જાય છે. એક્ઝેક્ટ મધ્યમાંથી કર્કરેખા પસાર થતી હોવાથી ભારત જે છે, ભારત વિવિધતાઓથી ઘેરાયેલો દેશ છે દોસ્તો, વિવિધતાઓથી ભરેલો દેશ છે. એમાં કદાચ આપણે ફ્લોરા ફોનાની વાત કરીએ, આપણે પશુ સંપત્તિની વાત કરીએ, માનવ સૃષ્ટિની વાત કરીએ કે પછી વન્ય સંપત્તિની વાત કરીએ, તમામ જગ્યાઓ પર આપણને શું જોવા મળશે? વિષમતાઓ જોવા મળે છે. અને એ વિષમતાઓ જે છે, વિષમતાઓને સમજવા માટે સૌથી પહેલા તો સાહેબ ભારતના ભૂપૃષ્ઠના મુખ્ય 4 ભાગો કે જેમાં આપણે કહીએ છીએ સૌથી ઊંચામાં ઊંચો ભાગ શું હોઈ શકે? તો કે ઊંચામાં ઊંચો ભાગ હોઈ શકે પર્વત. રાઈટ, ઊંચામાં ઊંચો ભાગ શું હોઈ શકે? પર્વતો હોઈ શકે. રાઈટ, એનાથી નીચા કદાચ ગણવા હોય તો એનાથી નીચા તો કે સાહેબ ડુંગરાળ પ્રદેશને લઈ લ્યો, એનાથી નીચા તો કે ઉચ્ચ પ્રદેશને લઈ લ્યો. રાઈટ, ડુંગરાળ પ્રદેશને લઈ લઈએ, ડુંગરાળ પ્રદેશ. એનાથી નીચે તો કે ભાઈ ઉચ્ચ પ્રદેશ લઈ લઈએ, ઊંચાઈની દ્રષ્ટિએ જોઈએ છીએ આપણે. ઓકે, ઉચ્ચ પ્રદેશ. અને એનાથી નીચે લઈ લઈએ દોસ્તો તો એવું હોય છે મેદાનો, એ હોય છે ભારતના મેદાનો. તો પર્વતો, ડુંગરાળ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. દોસ્તો, ભારત જે છે એ ભારતમાં કદાચ એમ પૂછે કે પર્વતો ભારતના ભૂમિખંડનો કેટલો અંદાજિત ભાગ રોકે છે, તમારે કહેવાનું છે કે પર્વતો ભારતના ભૂમિખંડનો અંદાજિત 10% જેટલો ભાગ રોકે છે. જ્યારે એમ પૂછવામાં આવે કે ટેકરીઓ અથવા તો ડુંગરાળ પ્રદેશ છે એ ભારતના ભૂમિખંડનો કેટલો ભાગ રોકે, તો અંદાજિત 5.5% જેટલો ભાગ રોકે. કેટલો ભાગ રોકે? 5.5% જેટલો ભાગ રોકે. એમ પૂછે કે ઉચ્ચ પ્રદેશ કેટલા ટકા જેટલો ભાગ રોકે? 27.7% જેટલો ભાગ રોકે. કેટલો? 27.7% જેટલો ભાગ રોકે. જ્યારે સર્વાધિક આખા ભારતમાં સૌથી વધુ જો કોઈ ભૂપૃષ્ઠીય રચના ફેલાયેલી છે તો દોસ્તો એ ભૂપૃષ્ઠીય રચના બીજી કોઈ નહીં, એને આપણે મેદાનોના નામે ઓળખીએ છીએ. મેદાનો 43.2% જેટલો આખા ભારતના ભૂખંડનો હિસ્સો ધરાવે છે, ભારતના ભૂખંડનો હિસ્સો રોકે છે. સમજાય છે? તો ભારત જે છે એ ભારતની ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ આ જે વિવિધતાઓ જે છે એ વિવિધતાઓ શેને આધીન છે? તો કે સાહેબ વેધરિંગ છે, ઇરોઝન છે, ખવાણ છે, ધોવાણ છે, નિક્ષેપણ છે. આ 3 પ્રક્રિયાઓ ખાસ છે. કોઈ એક પર્વત છે, એ પર્વતનું ખવાણ ધોવાણ થાય છે, ખવાણ ધોવાણ થઈ ગયું, જે હવે છે દોસ્તો, જે ખવાણ ધોવાણ થયું છે, જે તૈયાર થયું, જે સેડિમેન્ટ તૈયાર થયો, જે કાંપ તૈયાર થયો, કોઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટ થઈને ડિપોઝિટ થાય છે, જેને આપણે નિક્ષેપણ કહીએ છીએ. આ 3 પ્રક્રિયાઓ બહુ મહત્વની હોય છે. ભારતના જો કદાચ ભૂપૃષ્ઠીય ભૂગર્ભીય આંતરિક પરિબળોના કારણે જે ભૂપૃષ્ઠીય રચનાઓનું નિર્માણ થાય છે અને એને જો કદાચ આપણે વહેંચવી હોય તો 6 ભાગમાં વહેંચીએ. ભારત ભૂપૃષ્ઠીય રીતના કેટલા ભાગમાં વહેંચાયો છે?
ભારત ભૂપૃષ્ઠીય રીતના 6 ભાગોમાં વહેંચાયો છે. આ 6 ભાગો કયા કયા છે? આ 6 ભાગોમાં બધાને ખ્યાલ છે કે સૌથી પહેલા આપણે ભણશું ઉત્તર અને ઉત્તર પૂર્વનો પર્વતાળ પ્રદેશ. ઉત્તર અને ઉત્તર પૂર્વનો પર્વતાળ પ્રદેશ. રાઈટ? એ સૌથી પહેલા ભણીશું. એની પછી આપણે ભણશું ઉત્તર ભારતના વિશાળ મેદાનો. રાઈટ? જેને આપણે બૃહદ મેદાનો કહીએ છીએ, જે ભારતનો બહુ મોટો એવો ભાગ રોકે છે, જે ભારતની સૌથી નવી બનેલી રચના છે. રાઈટ? એની પછી આપણે ત્રીજો ભાગ ભણશું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં વિવિધ ઉચ્ચ પ્રદેશો વિશે આપણે ભણીશું. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પછી તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ભણ્યા. હવે ભારતના રણ પ્રદેશની વાત કરશું, તેને ભારતનો રણ પ્રદેશ કહેશું. બરાબર? આને આપણે ભારતીય મરુસ્થળ પણ કહી શકીએ, આને આપણે ડેઝર્ટ પણ કહી શકીએ. રાઈટ? એની પછી તટીય મેદાનો. ભારતના તટીય મેદાનોનું અધ્યયન કરીશું. તટીય મેદાનો વિશે આપણે ભણીશું. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ભારતનો દ્વીપ સમૂહ. સાહેબ આગળ દ્વીપકલ્પીય છે. આ છે ભારતના દ્વીપ સમૂહો. એટલે કે ભારતના જે દરિયા કિનારે, દરિયાની અંદર જે અલગ અલગ ટાપુઓ છે, એ ટાપુઓ વિશે આપણે દોસ્તો અધ્યયન કરવાનું છે. એ ટાપુઓ વિશે આપણે ભણવાનું છે. ચલો ત્યારે શરૂઆત કરી દઈએ દોસ્તો. પૃથ્વી જે છે એ પૃથ્વી એના પ્રારંભિક તબક્કામાં અગનગોળો હતો. પછી તો કે પૃથ્વી જે છે એ પૃથ્વીની આંતરિક પરિબળોના કારણે અંદરથી ઘણું એવું બહાર નીકળે છે, જે લાવા સ્વરૂપે પૃથ્વી જે છે પૃથ્વીના ભાગો પર પથરાય છે. તમને જાણ છે. રાઈટ? અને આ જ પૃથ્વીના એવી જ રીતના પૃથ્વીના ઉપરનો પોપડો જે છે એ ઘન સ્વરૂપ ધારણ કરે છે, ઘન બને છે, અને એમાં અલગ અલગ 7 કોન્ટિનેન્ટનું નિર્માણ થાય છે. એવો એશિયા કોન્ટિનેન્ટ છે, એશિયા ખંડ છે, એનો હિસ્સો એટલે આપણે જે જગ્યા પર રહીએ છીએ એવો દેશ ભારત. પણ દોસ્તો, પૃથ્વી પર સૌથી પહેલા જો વસેલો કોઈ એક ભૂખંડ જો કહીએ તો એનું નામ હતું પેન્જિયા. એનું નામ શું હતું દોસ્તો? પેન્જિયા. હવે આ નામ પેન્જિયા હતું નહીં, ત્યારે કોઈ નહોતું, ફૈબા હતા જ નહીં, નામ કેમ પાડે? પણ વૈજ્ઞાનિકોએ શું કીધું? ભાઈ એનું નામ પેન્જિયા રાખી દો. પેલા પેન્જિયા હતો. સમજાણું? એક ભૂમિખંડ હતો. તમારા દાદા કહું, તમારા દાદાનું નામ તમને કદાચ આવડતું હશે. હવે તમારા દાદા પાસે સારી એવી જમીન હશે. આજે તમારી પાસે કદાચ ન વધી હોય, કાં પછી વધી હોય તો ઓછી વધી હોય. કારણ કે દાદાના દાદા હતા, એને ત્યાં 3 દીકરા હતા. પછી તમારા દાદા જે છે એ 3માંના કોઈ એકના દીકરા હતા. પણ તમારા દાદાને ત્યાં 3 દીકરા, એમાં તમારા પપ્પા, એ પપ્પાને પાછા 3 દીકરા, એમાં પાછા તમે એક. સમજાઈ ગયું? તો કટકા થતા ગયા, વહેંચાતું ગયું ને. એવી જ રીતના દોસ્તો અહીંયા આ પેન્જિયા છે, એ પેન્જિયા 2 ભાગમાં વિભાજિત થાય છે. ઉપર તરફ જે ખંડ જાય છે ને આપણે લોરેશિયા કહીએ છીએ, નીચે તરફ આવે છે ને આપણે ગોંડવાનાના નામે ઓળખીએ છીએ. હવે જોજો, હવે ફરી એક વખત મેં તમને કીધું કે તમારા દાદા પછી તમારા પપ્પાની 3 ભાઈ હોય તો મતલબ કે આ જે લોરેશિયા હતો એ કેટલા ખંડોમાં, કેટલા ભાગમાં? 2 ભાગમાં વિભાજિત થાય. એક નોર્થ અમેરિકા, એક આ યુરોપ અને એશિયાનો આખો ભાગ, જેને આપણે યુરેશિયન પ્લેટ કહીએ. શું કહીએ છીએ? યુરેશિયન પ્લેટ કહીએ છીએ દોસ્તો. પછી જે નીચે ગોંડવાનાનો ભાગ હતો એમાંથી આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા છૂટા પડે છે. હવે જેવી રીતના ધારો કે અહીંયા આ ખંડ હતો એ છૂટો પડ્યો. રાઈટ? આવી રીતના કંઈક છૂટો પડ્યો તો જે દિશામાં જે ટુકડો ગતિ કરતો હશે એ જ દિશામાં એ ટુકડો ગતિ કરશે, જ્યાં સુધી એને કોઈ અવરોધ નહીં આવે, જ્યાં એને કોઈ ભટકાશે નહીં કે ભાઈ इसको मारने से पहले तुझे मेरी लाश के ऊपर से गुजरना होगा मामा, એમ કહેવા વાળું કોઈ નથી. ત્યાં સુધી એ ગમન કરવાનો, આગળ વધવાનો છે. આગળ જાય જોવો જોઈએ. અહીંયા ભટકા છે ભાઈ. રાઈટ? અહીંયા ભટકા અને ભટકાઈ જાય છે દોસ્તો. અને એક ભૂખંડ જેને આપણે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા, હમ બુલબુલે હે ઉસકી વો ગુલસિતા હમારા, ભારતના નામે ઓળખીએ છીએ. એવી રીતના કંઈક ભારતનું નિર્માણ થયું છે. સમજાઈ ગયું? એવી રીતના કંઈક ભારત જે છે એ ભારતનું નિર્માણ થયું છે. આવી રીતની અલગ અલગ વિશ્વની જે ભૂતકતીઓ છે એ ભૂતકતીઓ છે. અહીંયા આપણે નોર્થ અમેરિકાની એક ભૂતકતી જોઈએ છીએ. રાઈટ? અહીંયા આપણે સાઉથ અમેરિકન પ્લેટ જોઈએ છે, અહીંયા આપણે આફ્રિકન પ્લેટ જોઈએ છે. રાઈટ? આ ઇન્ડિયન પ્લેટ છે, આ ભારતીય પ્લેટ છે. ક્યાં સુધીનો ભાગ જોવાનો છે? આંદામાન નિકોબાર સુધીનો ભાગ જોવાનો છે. નીચે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ હતી. એક સમયે ભારતીય પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ભાગ હતો. આ ક્લાસ 3 માં જ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, પૂછાઈ શકે એ પણ ધ્યાને લેવાનું છે. રાઈટ? પછી અહીંયા એક ફિલિપિનની પ્લેટ જોવા મળે છે. તો અલગ અલગ આવી મોટી 7 ભૂતકતીઓ છે
પેસિફિકની પ્લેટ જોવા મળે છે. તો એવી ભૂતકતીઓ છે. એ ભૂતકતીઓમાં ભારત કઈ ભૂતકતીનો ભાગ છે? ઇન્ડિયન પ્લેટનો ભાગ છે. કેનો ભાગ છે દોસ્તો? ઇન્ડિયન પ્લેટ છે. આ કઈ પ્લેટ છે? ઇન્ડિયન પ્લેટ છે. તો આવી રીતના કંઈક નિર્માણ થયું છે. એમાં આપણે વિગતે ચર્ચા નથી કરવું, વધુ દૂર નથી જવું, કારણ કે એ એટલું બધું જરૂરી નથી. બરાબર, એટલું બધું જરૂરી નથી. એટલું બધું જો જરૂરી ન હોય તો મને એટલી ખબર પડે કે એને આપણે સ્કીપ કરી અને ત્યાંથી આપણે આગળ નીકળી જવું જોઈએ. જેની જરૂર છે એના તરફ જવું જોઈએ. સાહેબ તમે એવું કહેતા હતા કે મોટી બેન હોય ને એના પહેલા લગ્ન થાય, આવું તમે અમે સમજાવેલું ક્યાં? બરાબર, એ જ કહું છું, મોટી બેનના પહેલા લગ્ન કરશું એટલે હવે આપણે હિમાલયનું નિર્માણ કરવાનું છે. દોસ્તો તમે જોઈ શકો છો કે ભારતીય પ્લેટ છે ને, એ ભારતીય પ્લેટ દૂરથી આવી. હવે દૂરથી આવી અને તિબેટની જે પ્લેટ છે, તિબેટિયન પ્લેટ છે, એની સાથે ટકરાય છે. રાઈટ, યુરેશિયન પ્લેટ સાથે ટકરાય અને યુરેશિયન પ્લેટ સાથે ટકરાય એટલે ઘણો ભાગ જો નીચે ગયો. બરાબર, ઘણો ભાગ નીચે. સાહેબ આવું કેમ બને? કઈ રીતના બને? જો, જ્યારે કોઈ બે પ્લેટો ટકરાય ને, જ્યારે કોઈ બે પ્લેટો ટકરાય, એ બે પ્લેટોમાં જે પ્લેટનું વજન વધુ હોય એ પ્લેટ હંમેશા સબડક થાય એટલે કે નીચે જાય. જેનો વજન વધુ ઓછો હોય એ ઉપર આવે. બે પ્લેટો ટકરાણી, એ બે પ્લેટો ટકરાતા ભારતીય પ્લેટનું વજન વધુ હતો, ભલે કદાચ એ કદમાં નાની હતી, તો એ ક્યાં જશે? નીચે જશે. આ પ્લેટ ક્યાં આવશે? ઉપર આવશે. એના કારણે દોસ્તો, એના કારણે અહીંયા એક વલણ પડે છે ને એક થાય છે નિર્માણ વિશાળ પર્વતમાળાનું, જેને વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા કહીએ છીએ, જેને આપણે હિમાલયના નામે ઓળખીએ. રાઈટ, કોબર નામનો વૈજ્ઞાનિક આવે છે, ભૂસન્નતિવાદનો સિદ્ધાંત આપે છે. એમ કે છે કે ભાઈ અહીંયા જ્યારે બે પ્લેટો નજદીક આવતી એ સમય દરમિયાન અહીંયા ઘણી બધી નદીઓ જે છે એ નદીઓ કાંપ જમા કરતી હતી. અહીંયા ધીમે 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 આ બંને પ્લેટો નજીક આવતી જાય છે, તો આ કાંપ જે છે એ કાંપ ઉપર સપાટી સુધી આવી જાય છે. એક સમય જ્યારે બે પ્લેટો ટકરાય છે ત્યારે આ જ કાંપ જે છે એ કાંપનો ભરાવો ઉપર આવી રીતના કંઈક થઈ જાય છે અને એક વિશાળ પર્વત શ્રેણીનું નિર્માણ થાય, વલણો પડે, જેને આપણે ગેડ પર્વત કહીએ, ફોલ્ડેડ માઉન્ટેન કહીએ, એવી એક પર્વતમાળા બને જેને આપણે હિમાલયન પર્વતમાળાના નામે ઓળખીએ છીએ. તો જોઈ શકો છો કઈ રીતના એનું નિર્માણ થયું છે. આ હિમાલયન પ્લેટ બની, આ તિબેટીય પ્લેટ છે. રાઈટ, એટલે એટલા જ માટે જે ટ્રાન્સ હિમાલયનો ભાગ છે એ ઇન્ડિયન પ્લેટમાં નહીં, તિબેટીય પ્લેટમાં એ ટ્રાન્સ હિમાલયનો ભાગ જોવા મળશે. જ્યારે હિમાલયનો વિસ્તાર જે છે એ ઇન્ડિયન પ્લેટનો ભાગ છે. કઈ પ્લેટનો ભાગ છે દોસ્તો? ઇન્ડિયન પ્લેટનો ભાગ છે. સમજાય કે નહીં? હા સાહેબ સમજાય કે બે પ્લેટો નજદીક આવતી હતી, એના કારણે બંને પ્લેટો વચ્ચે રહેલું કાપ છે એમાં શું થાય? સંકોચન પામે છે. એના કારણે ગેડી પ્રક્રિયા થાય અને આ ગેડીકરણ થાય દોસ્તો. એવી જ રીતના હિમાલયનું નિર્માણ થાય. પ્લેટ ટેક્ટોનિક્સ હેરી હેલ્સે આપ્યું હતું સિદ્ધાંત દોસ્તો, જ્યારે ભૂસન્નતિવાદનો સિદ્ધાંત કોબર નામના એક મહાન વૈજ્ઞાનિકે આપ્યો હતો. ડન. ચલો હવે સાહેબ હિમાલયનું વિભાજન જોઈએ. જો કઈ રીતના પ્લેટ આવી હતી. એક સમયે આ પ્લેટ નીકળી ગઈ છે, રાણો રાણા રીતે નીકળી ગયેલી છે, આગળ જાય 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 છે. હવે પહેલો આ ભાગ ટકરાવાનો ને, જોતા જ ખબર પડી જાય. તો પહેલો અહીંયા આ ભાગ ટકરાણો હશે, આ ભાગ ટકરાણો હશે, આ ભાગ ટકરાણો જ નથી હજી. બરાબર, તો આ ભાગ ટકરાણો હશે પછી તો કે પછી એક સમય એવો આવશે કે ભાઈ આ ભાગ ટકરાશે અને જ્યારે આ ભાગ ટકરાય છે, પૂર્વનો ખૂણો અહીંયા ટકરાય છે, ત્યારે ભારતીય પ્લેટ જે છે એ ધ્રુજતી, થોડીક એવી ધ્રુજતી પછી પુષ્પા બની જાય છે. મતલબ કે એક તરફ ઝૂકી જાય છે. કઈ તરફ ઝૂકી જાય? પૂર્વ તરફ ઝૂકી જાય છે. એટલા જ માટે સાહેબ તમે કહેવા એ માંગુ કે ભારતની લગભગ નદીઓ અહીંયા બંગાળની ખાડીને મળે નહીં કે અરબ સાગરને. ગોદાવરી કયો, કૃષ્ણા કયો, કાવેરી કયો, ગંગા કયો, મહાનદી કયો, વૈતરણી કયો, તામ્રપર્ણી કયો, વૈગઈ કયો. રાઈટ, આ બધી જ નદીઓના નીર ક્યાં જાય? અહીંયા આવેલા બંગાળની ખાડીમાં જાય છે. જ્યારે બહુ ઓછી એવી નદીઓ છે કે જે જઈ ક્યાં મળવાની છે અરબ સાગરમાં. બહુ ઓછી છે. પાછળનું કારણ જાણી લીધું. ચલો આપણે સાહેબ થોડીક સમજૂતી છે ને એ જાણવી જરૂરી છે, પછી જ આપણે આગળ વધવું જોઈએ, મને એટલી ખબર પડે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. પ્રથમ નંબરની ભૂપૃષ્ઠી રચના ભારતનો ઉત્તર અને ઉત્તર પૂર્વીય પર્વતીય પ્રદેશ અથવા તો ઉત્તર પૂર્વીય પર્વતમાળા. ઓકે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ. ક્યાંથી શરૂઆત કરશું સાહેબ? હિમાલયની જ તે. હિમાલય જે છે એ હિમાલયને જ તે આપણે ભણવાનું છે. આ હિમાલય વિશે તમને જેટલું ખબર હોય ને એટલું તમે સાથે સાથે કમેન્ટમાં પણ લખતા જજો. રાઈટ, તમારું ઇન્વોલ્વમેન્ટ છે ને એ રહેવું જોઈએ. ભલે આ રેકોર્ડેડ લેક્ચર છે છતાં પણ તમારું ઇન્વોલ્વમેન્ટ રહેવું જોઈએ. હિમાલય એટલે શું સાહેબ? હિમ વત્તા આલય. અમને મહેશ સાહેબે શીખવાડ્યું છે. ગમે જ્યાં જાવ ને કોકનું નામ પૂછીને તરત એની સંધિ છૂટી પાડી દેવાનું. અભિજીત તો અભિ વત્તા જીત એટલે અભિજીત. બરાબર, તો હિમ વત્તા આલય એટલે હિમાલય. સાહેબ એમાં હિમનો મતલબ થાય છે બરફ,
અને આલયનો મતલબ થાય છે ઘર. તો કોનું ઘર? બરફનું ઘર. મેઘાલય મેઘનું ઘર. દેવાલય દેવોનું ઘર. સમજાય છે? તો આ બન્યું બરફનું ઘર, કે એક એવી પર્વતમાળા કે જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ બરફનું ઘર. દોસ્તો, એક સમય હતો કે જ્યારે એક પ્રશ્ન પૂછાય કે હિમાલય જે છે એ ભારતનો સંતરી છે. કેનો સંતરી છે? ભારતનો સંતરી છે. એ સાહેબ બધા ગોટવા માંડ્યા, એ સંતરી એટલે શું થાય, એ સંતરી એટલે શું? સમજાઈ ગયું? દોસ્તો, હમણાં એવું કીધું હોત ને, એ સમય દરમિયાન કદાચ કવિને એવું પૂછ્યું હોત ને કે ભારતનો રક્ષક, તો ભારતનો રક્ષક જો પૂછ્યું હોત ને તો 100% છોકરાઓ છે ને એ આન્સર કરી શકે. પણ પ્રશ્ન એમને પૂછી નાખ્યો કે ભારતનો સંતરી એટલે કોણ? તો હિમાલય. ભાઈ સાહેબ કઈ રીતના હિમાલય, કઈ રીતના ભારતનો સંતરી છે? સાહેબ કઈ રીતના તમે એને ડિફાઇન કરશો? જો અહીંયા હું ભારતનો મેપ દોરવાનો પ્રયત્ન કરું છું, બરાબર? એટલે તમને એ ખબર પડે કે ભાઈ સાહેબને મેપ દોરતા આવડે છે. મજાક કરું છું. પણ દોસ્તો, ભારતીય મેપ છે, એક વખત પ્રયત્ન કરવો, રાઈટ? પછી લખવું પડે કે આ ભારત છે, તો પછી એ મેપને નહીં દોરવાનું. અને જો સારો દોરો તો પછી દોરતું રહેવાનું. કારણ કે દેશ સે હે પ્યાર હર પલ યે કહેના चाहिए, मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए, सिलसिला बात मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए, मेरी नस नस तार कर दो और बना दो एक सितार, राग भारत उसमें छेड़ो झंझनाओ बार बार, देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए. આ ભારતીય ભૂખંડ છે, આ ભારતનો ભાગ છે. હું ગુજરાતનો છું એટલે ગુજરાત થોડુંક મોટું કરી નાખ્યું છે, રાઈટ? જસબાદ મેં બે ગયા હતા, ચલો આપણે હરખું કરી નાખ્યું, બરાબર? તો આ ભારતીય ભૂખંડ છે. દોસ્તો, ભારતીય ભૂખંડ જે છે એ ભારતીય ભૂખંડમાં ઉત્તરે અહીંયા એક પર્વતમાળા આવેલી છે જેને આપણે હિમાલય કહીએ છીએ, હે ને? જેને શું કહીએ છીએ? હિમાલય કહીએ છીએ. કે વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા. તો આ હિમાલય જે છે એ હિમાલય કરે શું દોસ્તો? જે સમય દરમિયાન નૈઋત્યના મોસમી પવનો ભારત પર વરસાદ લાવવા આવ્યા છે, અને એ પવનો ખૂબ જ મહત્વના છે, અને એ પવનોમાં થોડા ઘણા પવનો જેમાં ભેજ બાકી છે છતાંય એ વહી જવા માંગે છે ને, એને હિમાલય રોકી રાખશે કે ભઈલા ક્યાંય જવાનું થતું નથી. તો કે ના અમે તો વહી જાવ. તો કે વયા જાવ ભાઈ. 8000 મીટરની ઊંચાઈ સુધી કોણ ચડી શકશે, રાઈટ? આખી પેઢી ભેગી થઈશો તોય મેળવવાનો નથી. એની કરતા પાછા અવતાર્યો. એટલા માટે એ પવનો જે છે, પવનો અહીંયા સારો એવો વરસાદ કરી જાય છે. એટલે મોસમી પવનોને ભારતની બહાર જવા દેતા નથી. જ્યારે ઠંડા પવનો ભારત તરફ આવે છે દોસ્તો, ત્યારે એ પવનોને, જો જાગતે રહો કીધું છે, તો એ પવનો જે છે એ પવનોને ભારત તરફ આવતા રોકી અને પાછા મોકલી દે છે. ભઈલા નહીં, બરાબર? ભારતની રક્ષા કરી રહ્યો છું, તને અંદર નહીં જવા દઉં, બરાબર? અને એટલે ઠંડીનું મોજું ભારત પર ફરી વળતું નથી. દોસ્તો, આ હિમાલય માત્ર ને માત્ર પ્રાદેશિક વિભાજક નથી. આ હિમાલય જે છે, હિમાલય સંસ્કૃતિનું પણ વિભાજન કરે છે. સાંસ્કૃતિક વિભાજક તરીકે આપણે જોઈએ છીએ. આ સાથોસાથ દોસ્તો, આ ભારતનો એવો સંતરી, ભારતનો સંતરી શું કામ કહીએ છીએ? કે ભારત જે છે એ ભારતની અલગ દેશો સાથે કુદરતી સીમાનું નિર્માણ કરે, રાઈટ? કેવી સીમા? કુદરતી સીમાનું નિર્માણ કરે, અને એટલે હિમાલય કામનો. કાલે સવારે પાકિસ્તાને આક્રમણ કરવું હોય, આનકોટથી આક્રમણ કરવું હોય, તો એ ટેન્ક બેંક લઈને ન જઈ શકે. સમજાઈ ગયું? તો આપણને ટાઈમ મળે. ચાઇના વાળાએ આક્રમણ કરવું હોય તો એટલી જલ્દી ટેન્ક લઈને અંદર આવી શકવાના નથી. સમજાય છે, રાઈટ? અહીંયા ખુલ્લો પટ હોત તો ગમે ત્યારે ગમે આવી જાય, રાતે હુતાવીને આવી જાય. તો હિમાલય જે છે, હિમાલય એટલે આપણે એને કહીએ છીએ ભારતનો સંતરી. તો ભારતની અલગ અલગ દેશો સાથે કુદરતી સીમા બનાવે. ત્યારબાદ તો કે મોસમી પવનોને રોકી રાખી, મોસમી પવનો જે છે એ પવનોને રોકી રાખી ભારતમાં વરસાદ લાવે છે. રાખી ભારતમાં શું લાવશે દોસ્તો? ભારતમાં વરસાદ જે છે એ વરસાદ જાળવી રાખશે, બરાબર? સાથોસાથ ઠંડા પવનો જે કેવા છે દોસ્તો? ઈશાન કોણીય પવનો છે, એ પવનોને પાછા ધકેલી દેશે. ઓકે સર, રાઈટ? આટલું. આની સિવાય તો ઘણું બધું કહી શકીએ. હિમાલય એક એવી જગ્યા છે જે જગ્યા ઔષધિઓનો ભંડાર છે. એને શેનો ભંડાર છે? ઔષધિઓનો ભંડાર છે. હિમાલય જે છે એ હિમાલયમાં ઘણા બધા સહેલાણી સ્થળો આવેલા છે, જે જગ્યા પર લોકો ફરવા માટે જાય છે. કુલ્લુ, મનાલી, ડેલહૌસી, સ્પીતિ, ધર્મશાલા, આ બધી જગ્યાઓ ફરવા જેવી ખરી. સિમલા. તો એ બધી જગ્યાઓ પર લોકો જે છે એ લોકો ફરે છે. એટલે બહુ સારું એવું એક પર્યટન સ્થળ છે. આની સાથે સાથે દોસ્તો, હિમાલય જે છે એ હિમાલય નદીઓનો ભંડાર છે.
એને બરફનો ભંડાર હોવાના કારણે નદીઓનો ભંડાર કહેશું કે અહીંયાથી નીકળતી નદીઓ લગભગ બધી જ નદીઓ કેવી છે? કાયમી નદીઓ છે. મતલબ કે સાહેબ વરસાદ પડે તોય પાણી આવે, વરસાદ ન પડે તોય પાણી આવે. પાણી ટૂંકમાં આવ જ કરે. સમજાય છે? રાઈટ. ચલો ત્યારે સાહેબ શરૂઆત કરીએ આપણે. એ જ હિમાલય જે છે એ હિમાલયને અલગ અલગ રીતના આપણે વહેંચીએ છીએ. કેટલા ભાગમાં વહેંચીએ છીએ? આપણે 4 ભાગમાં. ટ્રાન્સ હિમાલય, જેને આપણે ટિબેટ હિમાલય પણ કહીએ છીએ, પરા હિમાલય પણ કહીએ છીએ, બૃહદ હિમાલય, ધ ગ્રેટર હિમાલય, લઘુ હિમાલય, ધ લેસર હિમાલય, ઉપ હિમાલય, સબ હિમાલય, ઉત્તર પૂર્વીય હિમાલય, જેને આપણે નોર્થ ઈસ્ટર્ન હિમાલયના નામે પણ ઓળખીએ છીએ. અંગ્રેજી મૂકી આપણે, ગુજરાતીમાં કવિ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરશે. હવે સૌથી પહેલા શું સમજવું છે? ઉત્તર પૂર્વીય પર્વતમાળા જે છે, ઉત્તર પૂર્વીય પર્વતમાળામાં સૌથી પહેલો ભાગ ભણવો છે, જેને આપણે ટ્રાન્સ હિમાલયના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? ટ્રાન્સ હિમાલયના નામે ઓળખીએ. દોસ્તો જોજો, જો ખૂબ સુંદર રીતના એક મેપ મૂક્યો છે, તમારા માટે જ મૂક્યો છે. જો એ ટ્રાન્સ હિમાલય ક્યાં આવશે? જો પેલા છે ને આપણે મુખ્ય હિમાલય તમને બતાવી દો. મુખ્ય હિમાલય ક્યાં છે? જો મુખ્ય હિમાલય અહીંયા છે, અહીંયા છે. આ મુખ્ય હિમાલય છે. આ મુખ્ય હિમાલય છે. એની ઉપર પણ એક હિમાલય છે, જેને આપણે ટ્રાન્સ હિમાલયના નામે ઓળખીએ છીએ. હવે આ ટ્રાન્સ હિમાલય ક્યાં ફેલાયેલો છે એ તમારો પ્રશ્ન રહેવાનો છે. તમે તરત કહેવાના છો સાહેબ ટ્રાન્સ હિમાલય ક્યાં છે? કયો ચલો ફટ્ટા કે કયો સાહેબ, ફટાફટ કયો. જરાય સમય નથી અમારી પાસે, તમારે જલ્દીથી કહેવું પડશે. ત્યારે હું તમને કહીશ કે અહીંયા એક પર્વતમાળા છે અને આને આપણે કેના નામે ઓળખીએ છીએ? આને આપણે ઓળખીએ છીએ કારાકોરમના નામે. એ કારાકોરમની નીચે એક પર્વતમાળા છે, જેને આપણે ઓળખીએ છીએ લદ્દાખના નામે. કેના નામે ઓળખીએ છીએ? લદ્દાખના નામે. એની નીચે એક પર્વતમાળા છે, જેને આપણે ઓળખીએ છીએ જાસ્કરના નામે. ભાસ્કર નહીં, જાસ્કર. કઈ કઈ પર્વતમાળા કીધું? કારાકોરમ, લદ્દાખ અને જાસ્કર. કારાકોરમ, લદ્દાખ અને જાસ્કર. અને આનું જ તે વિસ્તરણ આગળ તમને તિબેટમાં મોટી વિશાળ પર્વતમાળા જોવા મળશે, જેને આપણે ઓળખીએ છીએ કૈલાસના નામે. કેના નામે ઓળખીએ દોસ્તો? કૈલાસના નામે આપણે ઓળખીએ. તો અહીંયા આપણને કૈલાસ જોવા મળશે. રાઈટ. તો એવી કેટલી 3 પર્વતમાળાઓ જોવા મળી. દોસ્તો આ 3 પર્વતમાળાઓમાં પહેલી પર્વતમાળા કઈ કીધી? કૈલાસ કીધી. પણ ટ્રાન્સ હિમાલયની વાત કરીએ તો આનું બીજું નામ શું છે? આનું બીજું નામ છે પરા હિમાલય. શું નામ છે દોસ્તો? પરા હિમાલય છે. પરા હિમાલયના નામે આને આપણે ઓળખીએ છીએ. આને આપણે તિબેટ હિમાલયના નામે એટલા માટે ઓળખીએ છીએ કારણ કે એ તિબેટમાં વધુ ફેલાયેલો છે એટલા માટે. સમજાઈ ગયું? ઓકે સરજી. સરજી આમાં બીજા પોઈન્ટ કદાચ જોવા હોય તો કયા કયા પોઈન્ટ? એમાં સૌથી પહેલી પર્વતમાળાની સીધી વાત કરી દઈએ. અને એ પર્વતમાળા કઈ છે? એને આપણે કીધી ભારતમાં આવેલી પર્વતમાળાઓની તે વાત કરશું. એમાં આવેલી એક પર્વતમાળા જેને આપણે કીધું કૃષ્ણગિરી, જેને આપણે કીધું કારાકોરમ. કઈ પર્વતમાળા છે? કારાકોરમ પર્વતમાળા. સાહેબ આ કારાકોરમ પર્વતમાળામાં કદાચ ડિટેલ લેવાની થઈ હોય તો કઈ ડિટેલ લેશું? દોસ્તો કારાકોરમ શ્રેણી જે છે એ કારાકોરમ શ્રેણી ભારતની સૌથી ઉત્તરે આવેલી શ્રેણી છે. પોઈન્ટ નંબર 1. શું કીધું? ભારતની સૌથી ઉત્તરે આવેલી શ્રેણી છે. આને આપણે કૃષ્ણગિરીના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? કૃષ્ણગિરીના નામે પણ ઓળખીએ છીએ. હસ્વ દીર્ઘની ભૂલો ન કાઢતા, બહુ બધી હશે. રાઈટ. ત્યારબાદ દોસ્તો આને એશિયાની કરોડરજ્જુ કહેવાય છે. શું કહેવાય છે? એશિયાની કરોડરજ્જુ અથવા તો એનો મણકો કહેવાય છે. રાઈટ. મણકો અથવા તો એશિયાની કરોડરજ્જુ તરીકે આને આપણે ઓળખીએ છીએ. આમ જોઈએ તો ભારત અફઘાનિસ્તાન અને ભારત અને ચીન સાથે સરહદનું નિર્માણ કરે. ભારત અફઘાનિસ્તાન અને ભારત અને ચીનનું સરહદનું નિર્માણ કોણ કરે છે? કારાકોરમ શ્રેણી કરે છે. આ કારાકોરમ શ્રેણીમાં ભારતનું સૌથી ઊંચું શિખર આવેલું છે. દોસ્તો આ ખાસ યાદ રાખવાનું છે. અને એ સૌથી ઊંચું શિખર કયું છે? એ સૌથી ઊંચું શિખર જેને આપણે કહીએ છીએ K2, જેને આપણે કહીએ છીએ ગોડવિન ઓસ્ટિન. આનું બીજું નામ શું છે? ગોડવિન ઓસ્ટિન. રાઈટ. K2 ગોડવિન ઓસ્ટિન. તમે તરત કહેવાના સાહેબ નહીં બકતા. આની ઊંચાઈ કયો? 8611 મીટરની ઊંચાઈ પર છે. દોસ્તો બીજો પોઈન્ટ એ પણ યાદ રાખીશું કે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં છે. ક્યાં છે દોસ્તો? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવેલો આ ભાગ છે, જેને આપણે નોંધવાનું છે. રાઈટ. ઉત્તર તરફ આ કદાચ જો પર્વતમાળામાં તમે જાઓ તો તમને ઉત્તરે તમને એક બહુ વિશાળ એવી એક ગ્રંથિ જોવા મળશે, જેને આપણે પામીર ગ્રંથિ કહીશું. નીચે આવશો તમને એક પર્વતમાળા જોવા મળે જેનું નામ છે લદ્દાખ. સાહેબ આ બધું યાદ નથી રહેતું, ભેગું થઈ જાય. જો યાદ રાખવા માટે કાંઈ યાદ નથી રાખવાનું. ટ્રાન્સ હિમાલયની શ્રેણીઓને ક્રમમાં યાદ રાખવાનું કલેજા.
શું યાદ રાખવાનું? કલેજા. ક બોલે તો કારાકોરમ, લ બોલે તો લદાખ અને જા બોલે તો જાસ્કર. કલેજા તરીકે યાદ રાખવાનું છે. ઓકે, અહીંયા કઈ પર્વતમાળા છે? અહીંયા છે કૈલાસ રેન્જ. કઈ પર્વતમાળા છે? કૈલાસ રેન્જ છે, જે તિબેટમાં આવેલી છે. અહીંયા રહી કઈ છે? આનું નામ છે કારાકોરમ. કારાકોરમ. કારાકોરમ પછી કઈ છે? પછી છે લદાખ. લદાખ પછી કઈ છે? લદાખ પછી છે જાસ્કર. અત્યારે લગ્ન કોના હતા? કારાકોરમના લગ્ન હતા. હવે આ જ કારાકોરમ જે છે એ કારાકોરમમાં વિશ્વના સૌથી ઊંચા ગ્લેશિયર આવેલા છે. સાહેબ આ ગ્લેશિયર જે છે એ ગ્લેશિયર કયા કયા છે? જેમાં સિયાચીન, હિસ્પાર, બાલતોરા અને બિયાફો. જો સાહેબ આ બધા થોડાક અક્ષરો, થોડાક શબ્દો અઘરા આવે તો આપણને એમ થાય કે મને યાદ નહીં રહે. ચિંતા જરાય નથી કરવાનું. તમારા કરતા ઓછો આઈક્યુ હું ધરાવું છું, છતાંય મને યાદ રહી જાય. જો મને યાદ રહી જતું હોય તમને 100% ખાતરી સાથે કહું છું કે તમને યાદ રહેવાનું છે. બસ ખાલી ઘટે તો શું ઘટે છે? ઘટે તો તમારી અંદર રહેલો કોન્ફિડન્સ ઘટે છે. સમજાઈ ગયું? રાઈટ. તો સિયાચીન છે, હિસ્પાર છે, બાલતોરા છે, બિયાફો છે વગેરે જેવા ગ્લેશિયરો. ગ્લેશિયરો એટલે બીજું કઈ નહીં, હિમનદો છે. આને શું કહેશું? આને આપણે હિમનદો કહેશું. રાઈટ દોસ્તો. પછી કોઈ પર્વતમાળા છે ને, એ કોઈ પર્વતમાળામાં અલગ અલગ ઘાટી હોય. સાહેબ ઘાટી એટલે કોઈ એક નદી હોય ને, નદી, એ નદીએ કોઈ વિસ્તારને કાપ્યો હોય. રાઈટ. અને એ વિસ્તારમાં સુંદર સુંદર ઘાટીઓનું નિર્માણ થયું હોય. જેમ કે સ્વાત નામની વેલી છે, સ્વાત ઘાટી છે, જેને પાકિસ્તાનનું સ્વર્ગ કહેવાય. એટલે પહેલી વાર સાંભળ્યું નર્કમય સ્વર્ગ હોય. સમજાઈ ગયું? રાઈટ. જ્યારે વિશ્વના સ્વર્ગ તરીકે આપણી કાશ્મીરની ઘાટીને ઓળખીએ છીએ, જે કારાકોરમ રેન્જમાં નથી આવેલી, પણ કારાકોરમ રેન્જમાં કઈ આવી છે? કારાકોરમ રેન્જમાં ખુદ કારાકોરમ ઘાટી આવી છે. અને સાથે સાથે ખુંજેરાબ નામની ઘાટી આવેલી છે. કઈ ઘાટી? ખુંજેરાબ નામની ઘાટી આવેલી છે. બાકી કારાકોરમ નામની ઘાટી આવેલી છે. તો બંને ઘાટીઓના નામ આપણે યાદ રાખવાના છે. કેની વાત કરી આપણે? કારાકોરમની વાત કરી. ઊંચા ઊંચા ગ્લેશિયરો આવેલા છે. અહીંયાથી એક નદી નીકળે છે, ખાસ યાદ રાખવાનું છે. એક નદી, અને એ નદીનું નામ શું છે? એ નદીનું નામ છે નુબ્રા નામની નદી. એક બીજી નદી છે જેનું નામ છે શ્યોક નામની નદી. હકીકતમાં શ્યોક નીકળે છે અને શ્યોક નુબ્રાને મળે છે. અને આ શ્યોક નામની નદી કોની સહાયક છે? તો દોસ્તો યાદ રાખજો, સિંધુ નદીની સહાયક છે. કેની સહાયક છે? સિંધુ નદીની સહાયક છે આ નદી. કઈ નદી કીધી? મેં કીધી શ્યોક નામની નદી. બરાબર. તો આવી રીતના અલગ અલગ ઘાટીઓનું નિર્માણ કરે. અને આવો એક કારાકોરમ રેન્જ, જેને આપણે કૃષ્ણગુરીના નામે ઓળખીએ છીએ, એને આપણે અહીંયા સમાપ્ત કરીએ. આટલું જ તમારે એમાંથી યાદ રાખવાનું છે. સરજી ત્યાંથી આગળ જઈએ, બીજી બોનના લગ્ન કરીએ. બીજી બોન કોણ હતી સાહેબ? બીજી બોનનું નામ હતું લદાખ. સાહેબ આ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને? હા, કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ છે. પણ દોસ્તો કેના પરથી છે? તો કે એ ભારતમાં રહેલા લદાખના ઉચ્ચ પ્રદેશ અને લદાખ નામની પર્વતમાળાના નામ પરથી છે. સાહેબ એવું કેમ હોય? ગુજરાતમાં નથી? અરવલ્લી નામનો જિલ્લો, અરવલ્લી ગિરિમાળા નામ પરથી જ છે. તો આ લદાખ શ્રેણી જે છે, એ લદાખ શ્રેણી વિશે કદાચ લખવાનું થયું હોય તો શું કરીએ આપણે? શું લખે કવિ? રાઈટ. કોકના લગ્નમાં ગયા હોય, સાહિત્યકારો કે ખબર આ ભાઈના લગ્નમાં હોય અને મને ગાવાનું મન થાય. બરાબર. તો એવી જ રીતના જ્યારે તમારી સામે હું ભણાવતો હોય અને લદાખ ભણાવવાનું મન થાય તો હું તમને શું કહીશ? દોસ્તો ઉત્તરે કારાકોરમ, દક્ષિણે જાસ્કર શ્રેણી, એની વચ્ચે જો કોઈ શ્રેણી હોય તેનું નામ છે લદાખ. કઈ શ્રેણી છે? લદાખ. લદાખ શ્રેણીમાં વારંવાર પૂછાતા પ્રશ્નો શું હોય ખબર છે દોસ્તો? એક પ્રશ્ન એવો છે, એક છે અહીંયા આવેલો પાસ, જેનું નામ છે ખારદુંગલા નામનો પાસ. આ પાસ વિશે હું તમને ભણાવીશ, સમજાવીશ આગળ જતા. બરાબર. એ એક યાદ રાખજો. પછી આ લદાખ જે છે એ લદાખ ખાતે છે લદાખનું રણ. એ સાહેબ ખોટું ભણાવવાનું ચાલુ કર્યું, હાલો આપણે નીકળો. લદાખનું રણ ન હોય સાહેબ. હવે રણ એટલે રેતી હોય, રેતી હોય ને મૂર્તિ હોય, સુનિલ શેટ્ટી જતો હોય ધીમેરીમાં આહે એમ કેતો હોય તો જ એને રણ કહેવાય. કે પછી રામલો ભાગતો ભાગતો કોઈ સફેદ રણમાં જઈને ઉભો રહી જાય અને સફેદ રણમાં ઉભો જઈને એક નાનકડો ડાયલોગ મારે, તેરી યાદ મેં એસા ભાગા રણમેં સોયા રણમેં જાગા, તો સાહેબ એને રણ કહેવાય. નહીં, જે જગ્યા પર શુષ્ક મરુસ્થલીય વરસાદ છે, 25 સેન્ટીમીટર જેટલો ઓછો વરસાદ છે દોસ્તો, એ જગ્યા પર રણ પ્રદેશનું નિર્માણ થયું છે એમ આપણે કહી શકીશું. રાઈટ. તો એવો અહીંયા એક રણ પ્રદેશ બનેલું જેને આપણે લદાખનું રણ કહેશું, કાં પછી આને શીત રણ પણ કહેશું. કેવું રણ કહેશું? શીત રણના નામે પણ આપણે આને ઓળખવાના છીએ. ઓકે સરજી ડન. લદાખની વાત કરી રહ્યા સાહેબ. આ લદાખ જે છે એ લદાખમાં કદાચ તમારે જવું હોય, લદાખ ફરવું હોય, કોઈ ડિટેલ લેવી હોય દોસ્તો, તો એ ડિટેલમાં એ યાદ રાખવાનું છે
કે સિંધુ નામની નદી, સિંધુ નદી બહુ પૂછાય છે સાહેબ. આ સિંધુ નદી જે છે, સિંધુ નદી કેની વચ્ચેથી વહે? ઉપર લદાખ શ્રેણી છે અને નીચે જાસ્કર શ્રેણી છે, રાઈટ? તો આ લદાખ અને જાસ્કરની વચ્ચેથી કઈ નદી વહે? સિંધુ નામની નદી વહે છે. આ પ્રશ્ન ઘણી વાર પૂછાયો છે, ફરી એક વખત પ્રશ્ન તમને પૂછાઈ શકે તો યાદ રાખવાનું છે. ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો ખારદુંગલા નામનો પાસ જે છે, એ પાસ આપણને અહીંયા જોવા મળશે, જે લેહ અને સિયાચીનને જોડે છે. કોને જોડે છે? લેહ અને સિયાચીનને જોડે છે. તો આ થઈ ગઈ લદાખની વાત. હવે ત્રીજી બેન કઈ હતી? ત્રીજી બેન હતી જાસ્કર, રાઈટ? કઈ શ્રેણી હતી દોસ્તો? જાસ્કર. જેવી રીતના કારાકોરમ, એવી જ રીતના જાસ્કર ને એવી રીતના લદાખ. આ જાસ્કરમાં શું લખી શકીએ કે ભાઈ એની ઉત્તરે એક પર્વતમાળા છે જેનું નામ શું? જેનું નામ છે લદાખ. દક્ષિણે જશું તો દક્ષિણ એક પર્વતમાળા જોવા મળશે જેને આપણે શું કહેશું? જેને આપણે કહેશું મહા હિમાલય. કેવો હિમાલય? મહા હિમાલય. ઓકે સરજી, મતલબ કે તમે અત્યારે આના ગીત ગાઓ છો? યસ, આના આપણે ગીત ગાઈએ છીએ. કોઈ એવું ખાસ યાદ નથી રાખવાનું. આમાં યાદ રાખવાનું છે જમ્મુ કાશ્મીર થી લઈ ઉત્તરાખંડ સુધી ફેલાયેલી આ શ્રેણી જે છે, એ શ્રેણીનું સૌથી ઊંચું શિખર જો કદાચ ગણવામાં આવતું હોય તો માઉન્ટ કામેતને ગણવામાં આવે છે. કેને ગણવામાં આવે છે? કામેટ નામનું શિખર જે છે એને ઊંચું શિખર ગણવામાં આવે છે. અહીંયા એક ફટ્ટુલા નામનો એક ઘાટ આવેલો છે. કયો ઘાટ આવેલો છે? ફટ્ટુલા નામનો ઘાટ, રાઈટ? કયો ઘાટ આવેલો છે? ફટ્ટુલા નામનો ઘાટ. પાસ છે. જો એક પાસ આપણે યાદ રાખ્યો લદાખમાં, કયો યાદ રાખ્યો? ખારદુંગલા પાસ. એક યાદ રાખ્યો ફટ્ટુલા. સમજાઈ ગયું? ઓકે. હવે જો આનાથી ઊંચી, આનાથી ઊંચી, આવી રીતના યાદ રાખો તો નીચામાં નીચી છે, છતાં એક વ્યક્તિ જે છે, વ્યક્તિ એમ કહે ભાઈ હું ન જઈ શકું, એટલે કેવું? અરે ભાઈ તું જાસ્કર નથી ચડી શકતો, ફટ્ટુલા, તું તો ફટ્ટુ છે ભાઈ, રાઈટ? તો ફટ્ટુલા નામનો ઘાટ, જાસ્કર યાદ રાખશું. ખારદુંગલા નામનો પાસ જે છે એ લદાખ જે છે, લદાખમાં આપણે યાદ કરીશું દોસ્તો. અહીંયા ઘણી બધી બૌદ્ધ મોનેસ્ટ્રીઓ તમને જોવા મળશે. ખૂબ સરસ એવી જગ્યા, કદાચ સમય મળે તો ફરવા જજો. ત્યાંથી આપણે આગળ જઈએ. લાસ્ટ શ્રેણીની આપણે વાત કરીએ. બૃહદ હિમાલય આવી ગયો, બરાબર? બૃહદ હિમાલયની વાત નથી કરવાની, આપણે તિબેટમાં જવાનું છે. અને એ તિબેટનો જે હિમાલય છે, તિબેટના હિમાલયની એક રેન્જ આપણે જોઈ હતી જેનું નામ મેં તમને કીધું હતું કૈલાસ શ્રેણી. કઈ શ્રેણી છે? કૈલાસ શ્રેણી, બરાબર? અને આ કૈલાસ શ્રેણી જે અહીંયા ફેલાયેલી હતી, જે આવી રીતના ફેલાયેલી હતી દોસ્તો, એ કૈલાસ શ્રેણી વિશે જ્યારે મને બોલવાનું મન થાય ત્યારે હું શું બોલું દોસ્તો? સૌથી પહેલા તો આપણે જ્યારે માનસરોવરની યાત્રાએ જઈએ છીએ અહીંયા આવશે, રાઈટ? લદાખ પર્વતમાળા જે છે એ લદાખ પર્વતમાળાની તે એક શાખા છે, આગળ વધતી શાખા છે, રાઈટ? અને આ કૈલાસ પર્વત જે છે એ કૈલાસ પર્વતમાળામાંથી ઘણી બધી નદીઓના ઉદ્ગમ સ્થાન છે, જેમાંથી સિંધુ નદી નીકળે, રાઈટ? જેમાંથી બ્રહ્મપુત્ર નદી નીકળે, અરે બાપરે, અને અહીંયાથી ને તે સતલજ નામની નદી નીકળે ના ઉદ્ગમ સ્થાન. મને પૂછે, મને કે સાહેબ એક પ્રશ્ન કરો તો આમાંથી, એટલે હું તમને એમ કહું સિંધુ, બ્રહ્મપુત્ર અને સતલજ જેવી નદીઓના ઉદ્ગમ સ્થાન, એટલે પછી કહું કૈલાસ શ્રેણી, જાસ્કર શ્રેણી, લદાખ શ્રેણી કે આપેલામાંથી એક પણ નહીં શ્રેણી. તો સાહેબ આપેલામાંથી એક પણ નહીં આવે. સાચો જવાબ આવશે કૈલાસ પર્વતમાળા. કઈ પર્વતમાળા છે? કૈલાસ પર્વતમાળા. હિન્દુ અને બૌદ્ધના સૌથી સારા પવિત્ર જેને સ્થળો કહેવાય, એ પવિત્ર સ્થળો આપણને અહીંયા જોવા મળશે. આ આપણે વાત કરી લદાખ, એની પછી જાસ્કર અને એની પછી કૈલાસ શ્રેણીની. તો કઈ યાત્રા? માનસરોવરની યાત્રા, હેને? માનસરોવર. અને આ માનસરોવરથી હંસ આવે, ખબર છે? એટલે તમે કદાચ ક્યાંક સાંભળ્યું હશે સાહિત્યમાં, ક્યાંક સાંભળ્યું હશે કે માનસરોવરના, હેને? કે આવો તો ટકોર દઈને આવજો આ મહેફિલમાં, એમ જટ લઈને ન આવતા. આવો તો ટકોર દઈને આવજો આ મહેફિલમાં, એમ જટ લઈને ન આવતા. મૌન તણા માનસરોવરના મોતી છે, આ તમે કલેબર હંસોનું લઈને આવજો. તો એ હંસ ત્યાંથી જે આવે છે એ માનસરોવરના હંસોની વાત કરીએ કે આવો તો ટકોર દઈને આવજો આ મહેફિલમાં, એમ જટ લઈને ના આવતા. મૌન તળા માનસરોવરના મોતી છે, તમે કલેવર હંસોનું લઈને આવજો. દોસ્તો કરો એક વખત શેર. જવા દો, ચલો આપણે આગળ જઈએ. ત્યાંથી આગળ આપણે વાત કરવાની છે બૃહદ હિમાલયની. બૃહદ, વિશાળ, સમજાઈ ગયું? એટલે આનું બીજું નામ, આને બીજા કયા કયા નામે ઓળખશું? આને આપણે કહેશું ભાઈ તમારું નામ છે મહા હિમાલય. ઈ કે કાંઈ વાંધો નહીં, કે ભાઈ તમારું નામ છે આંતરિક હિમાલય. અરે મને કાંઈ વાંધો નથી, બરાબર? અરે ભાઈ તમારું નામ છે બર્ફીલા હિમાલય. ઈ કે કાંઈ વાંધો નહીં. ભાઈ તમારું નામ છે હિમાચલ હિમાલય. મને કાંઈ વાંધો નથી. આટલા તો નામ છે. વિચારો કે હરિતારા કેટલાય નામ કયા નામે લખવી કંકોત્રી આ છે.
જ્યારે હિમાલયનું નિર્માણ થાય દોસ્તો, એ હિમાલય પર્વતમાળાઓ વિશે જ્યારે તમને લખવાનું કે ત્યારે તમારે ખાસ એ નોંધે લેવાનું છે કે તમારે એમ કહેવાનું છે દોસ્તો કે હિમાલય પર્વતમાળા જે છે એ હિમાલય પર્વતમાળા 2400 કિલોમીટર લાંબી છે. કેટલી? આખા વિશ્વની સૌથી લાંબી પૂર્વ પશ્ચિમ તરફ ફેલાયેલી પર્વતમાળા છે. જ્યારે એમ પૂછે કે આ હિમાલય જે છે હિમાલયની પહોળાઈ કેટલી છે, ત્યારે તમારે કહેવાનું કે એ જ હિમાલયની પહોળાઈ 240 મીટરથી લઈ અને 400 કે 500 કિલોમીટર જેટલી છે. વિચાર તો કરો તો કેટલી વિશાળ હશે, રાઈટ? વિશાળ હશે એ ખબર જ પડી જાય અહીંયાથી. 240 કિલોમીટર, માય મિસ્ટેક, કિલોમીટરથી લઈ અને ક્યાં સુધી? 240 કિલોમીટરથી લઈ અને એ ક્યાં સુધી ફેલાયેલી છે? 500 કિલોમીટર સુધી ફેલાયેલી છે. તો આપણે 400 કિલોમીટર 500 કિલોમીટર લઈએ, આ એની પહોળાઈ થઈ. આવી રીતના પહોળાઈ. લંબાઈ તો આપણે જોઈ કેટલી? 2500 કિલોમીટર. એટલો વિશાળ છે ને, ત્યારે એને આપણે હિમાલય કહીએ ભાઈ. બરાબર? સમજાઈ ગયું? એટલે એમ કહે છે કે ભાઈ ઊંચામાં ઊંચો, સૌથી ઊંચો, આખા ભારતની નહીં, આખા વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા. વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા, વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા, વિશ્વની સૌથી ઊંચી ગેડ પર્વતમાળા, બધામાં એક જ આવશે. વિશ્વના ઊંચા 10 શિખરો રહ્યા ને, એ 10 શિખરોમાંથી 9 શિખરો ખાલી આ મહા હિમાલયમાં જ આવશે. એક આપણે જોયું કે એમાં ટ્રાન્સ હિમાલયમાં, એટલે 10 શિખરો હિમાલયમાં જોવા મળશે. કેટલી વિશાળ હશે, સમજાઈ ગયું? એટલે જેને શું કહીએ છીએ? એને આપણે કહીએ બૃહદ હિમાલય. એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ આંતરિક હિમાલય. હવે એ જ હિમાલયની રચનાઓમાં તમને કદાચ પૂછે કે હિમાલય કેવો છે, હારો છે તો લખવાના જ છો. એમ કે જો હિમાલય ધનુષાકાર રચના છે. હિમાલય કેવો છે? હિમાલય ચાપાકાર છે. કેવો છે દોસ્તો? હિમાલય ચાપાકાર છે. હિમાલય ધનુષાકાર છે. અને એ હિમાલય જે છે એ હિમાલયમાં બૃહદ હિમાલય ક્યાંથી ક્યાં સુધી છે દોસ્તો? તો એની શરૂઆત થશે નંગા પર્વતથી લઈ, આ નંગા પર્વતથી લઈ અને નામચા બરવા સુધી છે. ક્યાં સુધી? નંગા પર્વતથી લઈ અને નામચા બરવા સુધી. તો બે ન યાદ રાખવાના છે. એક ન કયો? નંગા પર્વતનો ન. બીજો ન કયો? નામચા બરવાનો ન. સમજાઈ ગયું? તો બંને ન છે, આ બે ન તમારે યાદ રાખવાના છે. એક ન કયો કીધો? નંગા પર્વતનો. બીજો ન કયો કીધો? નામચા બરવાનો કીધો. આવી રીતના ફેલાયેલી જોઈ શકો છો તમે ધનુષાકારની રચના, એટલે બીજી કોઈ નહીં, મારી, તમારી, આપણી, સૌનો સાથ સૌનો વિકાસ, હિમાલય એનું નામ છે. દોસ્તો અહીંયા એની કેરેક્ટરિસ્ટિક કદાચ તમે જોઈ હશે, મતલબ કે એનું એક લક્ષણ જોયું હશે. સાહેબ આ તો તમે જયારે દોરતા ત્યાં ને ત્યારે અમને એવું લાગ્યું કે હિમાલય જ્યાં પૂરો થાય ને ત્યાંથી ધારો દક્ષિણે વળી જાય છે, રાઈટ? આ પ્રશ્નમાં કદાચ તમને વિધાનાત્મકમાં નાખે, તલાટીમાં કદાચ એવા વિધાનાત્મક અઘરા ન કરે, પણ સાહેબ આપણે તો તૈયાર રહેવાનું છે. જીપીએસસી ની તૈયારી કરતા હોય ને તોય આ વિડીયો જોવે ને એટલે આ વિડીયોમાંથી પ્રશ્ન પડે. કઈ બાકી જ નથી રાખવું, લઈ લેવું બધું, સરસ રીતના સમજી લેવું છે, રાઈટ? હિમાલય જે જગ્યાએ ખતમ થાય ત્યાંથી દક્ષિણ તરફ વળી જાય. ચાપ આકારની રચના છે. બહારનો ભાગ નથી, આંતરિક ભાગ છે, કારણ કે જો વર્તુળ કરો તો એનો આંતરિક ભાગ કહેવાય. એની પછી મધ્ય હિમાલય, એની પછી જય અને છેલ્લો હિમાલય છે. સમજાઈ ગયું? ઓકે સાહેબ, સમજાય તો છે, ધીમે ધીમે કરીને સમજાય છે, રાઈટ? ચલો, તો ગ્રેનાઇટ નીસ રૂપાંતરિત કે પછી શિષ્ટના કે અગ્નિકૃત ખડકો જે છે એ આપણને અહીંયા હિમાલયમાં જોવા મળશે. અને એમાં આપણે મહા હિમાલયની જ્યારે વાત કરતા હોય દોસ્તો, ત્યારે ઓલા જે મેં પોઈન્ટ લખાવ્યા હતા એ તો લખશું જ તે આપણે, કે સાહેબ એ નંગા પર્વતથી શરૂ કરી અને ક્યાં સુધી ફેલાયેલો છે? નામચા બરવા સુધી. હવે આ નામચા બરવા નંગા પર્વત કેવડું કામનું એ તમને કહું દોસ્તો. અહીંયાથી એક નદી નીકળે છે અને આ નદીનું નામ જો તો સાહેબ અમને આવડે હો, આ તો સિંધુ છે. એ જ સિંધુ, એ સિંધુ નામની નદી છે ને, એ સિંધુ નામની નદી ગોર્જ બનાવશે ને ખતમ થઈ જશે, રાઈટ? એવી જ રીતના અહીંયાથી એક બીજી નદી નીકળી જેનું નામ છે સાંગપો. આ સાંગપો નામની નદી નીકળી અને અચાનક એને હું પોઈન્ટમાં આવે કે જો દોસ્તો આ અરુણાચલ પ્રદેશમાં આ નામચા બરવાથી જ ઘૂસે અને પછી ધીમેકથી કેમાં આવી જવાની છે? બાંગ્લાદેશમાં આવી જવાની છે. બાંગ્લાદેશમાં એને ગંગા મળે અને આગળ જઈ અને એનો અંત થઈ જવાનો છે સુંદરવનનો ડેલ્ટા. તો બે મોટી નદીઓ જે છે એ બે મોટી નદીઓ છેલ્લે ગણી શકીએ, એક કોર બ્રહ્મપુત્ર અને એક કોર સિંધુ નામની નદી. સમજાઈ ગયું દોસ્તો? ઓકે સરજી, આ હિમાલય છે ને, એ હિમાલયમાં આપણે શું યાદ રાખવાના ખબર? આના ઊંચા શિખરો યાદ રાખવાના. સાહેબ આમાં કયા કયા શિખરો ક્યાં આવેલા છે? તો જ્યારે બૃહદ હિમાલયના શિખરોની જો હું તમને વાત કરું
પેલા જો બૃહદ હિમાલય જે છે આમાં બૃહદ હિમાલયનું શું લખશું કે બૃહદ હિમાલય જે છે ને એ બૃહદ હિમાલયની એવરેજ ઊંચાઈ શું છે? બૃહદ હિમાલયની સરેરાશ ઊંચાઈ શું છે? તો બૃહદ હિમાલયની સરેરાશ ઊંચાઈ, એની સરેરાશ ઊંચાઈ 6100 મીટર જેટલી છે. કેટલી છે? 6100 મીટર. 6100 મીટર સરેરાશ ઊંચાઈ એટલે 6 કિલોમીટર જેટલી સરેરાશ ઊંચાઈ. અવલોકનનો સરળો ભાગ્ય અવલોકનની સંખ્યા 6100 થાય. સમજાય છે? અને હવે આ સરેરાશ ઊંચાઈની વાત કરતી હતી, એમાં મહત્તમ શિખરો, ઘણા બધા શિખરો છે જે 8000 મીટરની ઊંચાઈ પર આવેલા. સાહેબ જેમ કે અહીંયા જોવા મળતા શિખરો છે ને, શિખરોના હું તમને નામ દઉં. દોસ્તો માઉન્ટ એવરેસ્ટ સાંભળ્યું, અન્નપૂર્ણા સાંભળેલું સાહેબ, પછી ગેસેરબ્રુમ સાંભળ્યું સાહેબ, બદ્રીનાથ સાંભળ્યું, ત્રિશુલ સાંભળ્યું સાહેબ, કામેટ, માઉન્ટ કામેટ ને કામેટ આ બે અલગ છે. એક તમને જોવા મળશે ટ્રાન્સ હિમાલયમાં, એક તમને જોવા મળશે અહીંયા બૃહદ હિમાલયમાં, રાઈટ. પછી કાંચનજંગા સાંભળ્યું, મકાલુ, ધોલાગીરી, મનસાલુ, નંગા પર્વત, આ બધા સાંભળ્યા. જો સાહેબ આ બધું તમે આ કેટલું જલ્દી બોલી ગયા, અમને કઈ યાદ જ નથી રહેતું. સબર કરો, બધું યાદ રહેશે. હું જેમ કહું ને એવી રીતના યાદ રાખવાનો પ્રયત્ન કરો. મારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ તમને લઈ જવાના છે. યુકે ઉપલો કાંઠો નહીં, ઉત્તરાખંડ. આ ઉત્તરાખંડમાં કેવા કેવા શિખરો આવેલા છે, રાઈટ. તો જ્યારે તમે ઉત્તરાખંડમાં જાશો તો તમને જોવા મળશે ત્રિશુળ નામનું શિખર. યાદ રહે? 100% યાદ રહે. કામેટ નામનું શિખર યાદ રહે? સાહેબ યાદ રહે. બરાબર. તમને એવું પૂછું કે ભાઈ આ જ ઉત્તરાખંડ છે, એ ઉત્તરાખંડમાં નંદા દેવી નામનું શિખર આવેલું છે. તમે સાચું માનો? હા સાહેબ સાચું જ માનવું પડે. આ નંદા દેવી સૌથી ઊંચું શિખર છે ઉત્તરાખંડનું. સમજાઈ ગયું? એ નંદા દેવી સિવાય બદ્રીનાથ છે. બદ્રીનાથ સિવાય કેદારનાથ છે. બદ્રીનાથ, કેદારનાથ, નંદા દેવી, ત્રિશુળ, કામેત વગેરે જેવા શિખરો આપણને ઉત્તરાખંડમાં જોવા મળે. ઉત્તરાખંડ થી એક સ્ટેપ આગળ જાવ તો કયું રાજ્ય આવી ગયું સાહેબ? આ તો અહીંયા એક રાજ્ય આવી ગયું, નેપાળ. તમે હમણાં અમને ભણાવ્યું હતું કે નેપાળ જે છે, નેપાળ ભારતના 5 રાજ્યો સાથે સરહદ બનાવે. એમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમનો સમાવેશ થતો. તો આ નેપાળ જે છે એ નેપાળમાં આવેલા શિખરો કયા કયા? એક શિખર તો તમને બધાને ખબર છે, એવરેસ્ટ. સાહેબ બધાને ખબર છે. એવરેસ્ટ સિવાય છે ધવલગીરી, રાઈટ, જેને ધોલાગીરી પણ કહે છે. બરાબર. પછી છે અન્નપૂર્ણા. કયું શિખર છે? અન્નપૂર્ણા. પછી છે મકાલુ. પછી છે મનસાલુ. પછી છે ગૌરી શંકર. ધૂમકેતુ નહીં, ખાલી ગૌરી શંકર. સાહેબ આ ત્રિશુળ, કામેત, નંદાદેવી, બદ્રીનાથ, કેદારનાથ, બદ્રી કેદાર ને ઉત્તરાખંડ ને નંદાદેવી નામની નદી અને મંદાકિની નામની નદી, આ બધી અમને ખબર છે, પણ આ યાદ નથી રહેવું. દોસ્તો આપણે ક્યાં છીએ? આપણે નેપાળમાં છીએ. જ્યારે આપણે નેપાળમાં હોય ત્યારે નેપાળના લોકો જે આર્થિક વ્યવસાયથી ભારતમાં જોડાયેલા છે, એમ તમને કહું, તમે તરત કયો વ્યવસાય કહેવાના? સાહેબ નેપાળના લોકો છે, નેપાળી લોકો ચાઇનીઝ પંજાબીની રેસ્ટોરન્ટ હોય ને એમાં કામ કરતા હોય અને સારામાં સારું ચાઇનીઝ પંજાબી બનાવી જાણે, રાઈટ. તો એ ચાઇનીઝ પંજાબી બનાવી જાણે છે ને, રાઈટ, એને ત્યાં અહીંયા આપણે બેઝ બનાવી અને આવેલા આ બધા શિખરોની વાત કરીએ, રાઈટ. આ બધા શિખરોની વાત કરીએ. એમાં એક શિખર કયું હતું? એવરેસ્ટ હતું. બીજું શિખર કયું હતું? બીજું શિખર હતું ધવલગીરી. ત્રીજું શિખર કયું હતું? ધવલગીરી હતું. ત્રીજું શિખર કયું હતું? મકાલુ. ચોથું શિખર કયું હતું? મનસાલુ. પાંચમું શિખર કયું હતું? ગૌરીશંકર. કયું હતું? ગૌરીશંકર. અને ચોથું શિખર કયું? પાંચમું શિખર, છઠ્ઠું શિખર કયું હતું? તો કે એનું નામ હતું અન્નપૂર્ણા. કયું હતું? અન્નપૂર્ણા. રાઈટ. દોસ્તો હવે આપણે જો ખાવા પીવાની વાત કરવાની છે કે તમને ભૂખ લાગી હોય પેલા શું કરવું પડે? તો જો કાઠિયાવાડી ભાષામાં તમારે પેલા બકાલું લેવા જવું પડે. તો કોને ભૂખ લાગી? ધવલગીરીને ભૂખ લાગી. ધવલગીરીને શું લાગી દોસ્તો? ભૂખ લાગી છે. બરાબર. અને એ ધવલગીરીને ભૂખ લાગી તો એમના મિત્ર સાથે એ ક્યાં ગયા? માર્કેટમાં ગયા. અને મિત્રનું નામ શું હતું? ગૌરીશંકર. એ ગૌરીશંકર સાથે ક્યાં ગયા? માર્કેટમાં ગયા. અને માર્કેટમાં જઈને એને શું કર્યું દોસ્તો? તો કે માર્કેટમાં જઈને એમને એવરેસ્ટનો મસાલો લીધો. કેનો મસાલો લીધો? એવરેસ્ટનો મસાલો લીધો. બરાબર. પછી શું લીધું દોસ્તો? પછી લીધું બકાલુ. શાકભાજી બકાલુ કે સૌરાષ્ટ્રમાં, રાઈટ. અને દોસ્તો પછી લેવો પડે લોટ. અને તમે કદાચ જો તમે કદાચ પીજીમાં ક્યાંક રહ્યા હોય તો તમારી રીતના જમવાનું બનાવતા હોય તો એક કંપની છે, એનું નામ છે અન્નપૂર્ણા.
અને એ અન્નપૂર્ણા નામનો આટો એટલે કે અન્નપૂર્ણાનો લોટ સૌથી સારામાં સારો ગણાય. તો ધવલગીરીને ભૂખ લાગી, ગૌરીશંકરને ધવલગીરી ક્યાં ગયા? માર્કેટમાં ગયા, એવરેસ્ટનો મસાલો લીધો, બકાલો લીધો અને લોટ લીધો, તો શાક અને રોટલી જમી શકે. રાઈટ? તો ધવલગીરી શિખર છે, ગૌરીશંકર શિખર છે, એવરેસ્ટ શિખર છે, મસાલા એટલે મનસાલુ, બકાલુ એટલે મક્કાલુ અને અન્નપૂર્ણા એટલે અન્નપૂર્ણા. યાદ રે કે નહીં? યાદ રે. હવે યાદ ન રહે તમારો તકલીફ. બરાબર? હવે દોસ્તો વાત કરી એવરેસ્ટની. આ જ એવરેસ્ટ છે ને એને સાગર માથાના નામે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે? સાગર માથાના નામે. અને દોસ્તો આ એવરેસ્ટની એવરેજ ઊંચાઈ કદાચ જોઈએ તો 8,848.86 મીટર છે. હવે આ છેલ્લે નોંધાયેલી ઊંચાઈ છે ની, સૌથી છેલ્લે માપેલી, જે ચાઇના દ્વારા માપેલી છેલ્લી ઊંચાઈ છે, બરાબર, એ 8,848.86 મીટરની ઊંચાઈ છે. સાગર માથા તરીકે ઓળખાતું, ચોમો યોંગમાના નામે ઓળખાતું આ એવરેસ્ટ નામનું શિખર છે એ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. અને સૌ પ્રથમવાર સર કરનાર કોણ હતા? શેરપા તેન્ઝિંગ અને એડમન હિલેરી. આ એડમન હિલેરી ક્યાંના હતા? એડમન હિલેરી હતા ન્યુઝીલેન્ડના. બરાબર? શેરપા તેન્ઝિંગ ક્યાંના હતા? નેપાળના હતા. સમજાય? સાથે સાથે દોસ્તો એ પણ યાદ કરીએ, કદાચ પૂછે કે પ્રથમ દિવ્યાંગ વ્યક્તિ જે એવરેસ્ટને સર કર્યા એવા ભારતીય કોણ હતા? તો એનું નામ છે અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા. એમ કે સૌપ્રથમ સ્ત્રી, સૌપ્રથમ મહિલા એવરેસ્ટને સર કરનાર કોણ હતા? એનું નામ છે બચેન્દ્રી પાલ. કોણ હતા દોસ્તો? બચેન્દ્રી પાલ હતા. વિચાર તો કરો સાહેબ, એક એવરેજ 8,000 મીટરની ઊંચાઈ પર ચડવું અઘરું છે ભાઈ. છતાંય ફરી એક વખત કહું કે મંजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. પગ હોવા ન છતાં દોસ્તો છે કે એવરેસ્ટ સર કર્યો હતો. સમજાય? મેરુ તો ડગે પણ જેના મન ના ડગે પાનભાઈ. આપણા ધર્મગીતોમાં લખેલું છે, આપણા લોકગીતોમાં કીધેલું છે. સમજાઈ ગયું? રાઈટ? ચલો તો ત્યાંથી આપણે આગળ જઈએ. આ વાત કેની કરી? આપણે વાત કરી બૃહદ હિમાલયની. આ બૃહદ હિમાલયમાં રહેલા વિવિધ શિખરોની આપણે વાત કરી. કયું કયું શિખર ક્યાં આવ્યું છે એને આપણે જોવાનો પ્રયત્ન કર્યો. કેદારનાથ, બદ્રીનાથ, ત્રિશૂળ, કામેત, અન્નપૂર્ણા, મકાલુ, મનસાલુ, ધવલગીરી, ગૌરીશંકર, ગેસેરબ્રુમ, બોસેરબ્રુમ, બદ્રીનાથ, પછી એવા ઘણા બધા શિખરો આપણે જોયા. રાઈટ? તો આ બધા શિખરો કેનો ભાગ છે? આ બધા શિખરો મહા હિમાલયનો ભાગ છે. એક જ વખત ભણવું સાહેબ. राइट? हम जीते भी एक बार है, मरते भी एक बार है. एवी રીતના ભણવાનું એક જ વખત છે. બધું યાદ રખાઈ દઈશ એની ગેરંટી મારી છે. સમજાય છે? ચલો, આમાંય ઘણા બધા આપણને પાસ જોવા મળશે. જેમ કે જમ્મુ કાશ્મીરમાં કદાચ તમે આવો તો બુરજિલ્લા અને જોરજિલ્લા નામના પાસો છે. હિમાચલ પ્રદેશમાં આવો તો તમને જોવા મળશે સિપકિલા, બાળા લાચલા. રાઈટ? રોહતાંગ નીચે આવશે, પણ આ બે યાદ રાખવાના, સિપકિલા અને બાળા લાચલા. તમે ઉત્તરાખંડમાં આવશો તો તમને થાંગલા પાસ જોવા મળશે, તમને નીતિલા, લિપુલેખલા, આવા બધા પાસો તમને જોવા મળશે. એક વસ્તુ રહી ગઈ. બધું ભણાયું સાહેબ, પણ એક વસ્તુ રહી ગઈ. અને એ શું છે? અહીંયા આવેલું શિખર. સાહેબ આ કયું રાજ્ય છે? અહીંયા તમે સાહેબ તમે ભણાયું હતું, સિક્કિમની વાત કરી તમે. અને આ વાત કરી દઈએ અહીંયા આપણે સિક્કિમની. સિક્કિમ નામનું જે રાજ્ય છે ને દોસ્તો, એ સિક્કિમ નામના રાજ્યમાં ભારત અધિકૃત વિસ્તારમાં આવેલું સૌથી ઊંચું શિખર છે. અને એ શિખર, એ પર્વતમાળા જે છે એ બૃહદ હિમાલયનો ભાગ છે. એનું નામ શું છે? એનું નામ છે કાંચનજંઘા. કાંચનજંઘા. રાઈટ? બરાબર ને? પર્વતોની રાણી છે આમ જોઈએ તો. આ કાંચનજંઘા જે છે એ કાંચનજંઘા, જો પર્વતોની રાણી એટલે પાછું થશે અલગ, જે આપણે આગળ ભણીએ છીએ. પણ આ કાંચનજંઘા પણ છે જેવું. આ કાંચનજંઘા એક એવું શિખર છે કે જેને 2016ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં લીધેલું. આ એક એવું શિખર છે કે જે 100 રૂપિયાની જૂની નોટમાં હતું. રાઈટ? 100 રૂપિયાની જૂની નોટમાં. જો નવી નોટમાં રાણકી વાવ આવી, પ્રશ્ન પૂછી નાખે જૂની નોટમાં શું હતું, તો જૂનું થોડું ભૂલી જવાનું છે. રાઈટ? કારણ કે જૂનું દેવળ થવાનું જ છે બધાનું એક સમય. ચલો આગળ જઈએ. હવે આ વિવિધ પાસો છે. બરાબર? એમાં તમે જોઈશો અહીંયા તમે જોઈશો છો કે આ મિનટકા પાસ છે. બરાબર? એ તિબેટ અને ભારતને જોડે આ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો ભાગ છે. બરાબર? ત્યારબાદ અહીંયા અઘિલ પાસ છે. બરાબર? અહીંયા છે કુરાતાગલા પાસ છે. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો લાનકલા પાસ છે. અહીંયા એક પાસ છે જેને આપણે કહીએ છીએ પેન્સિલ્લા પાસ. પ્રશ્ન પૂછે પેન્સિલ્લા પાસ ક્યાં આવેલો છે? ચાંગલા, ચારિંગલા, એ પાસ પણ તમને લેહ લદ્દાખમાં જોવા મળશે. બરાબર? ઇમિસ્લા નામનો પાસ છે. બરાબર? પછી પીર પંજાલ પાસ છે. કયો પાસ છે?
પીર પંજાલ પાસ છે, પછી બનિહાલ નામનો પાસ છે, પછી જોજિલ્લા નામનો પાસ છે. જોજિલ હશે તો બુર્જિલ પાસ હશે જ તે. અને સૌથી ઊંચો આપણે જોયો તો 5 કિલોમીટર કરતા ઊંચાઈ પર આવેલો ખારદુંગલા નામનો પાસ. કેવો પાસ છે? ખારદુંગલા નામનો પાસ. તો આ હતા ઇમ્પોર્ટન્ટ પાસ, મહત્વના પાસો. પાસની સાથે સાથે આ મહા હિમાલય જે છે એ મહા હિમાલયમાં ઘણી બધી જગ્યાઓ એવી છે, મહા હિમાલયમાં ઘણી બધી જગ્યાઓ એવી છે, મતલબ કે ઘણા બધા ગ્લેશિયરો છે. જેવી રીતના આપણે ટ્રાન્સ હિમાલયમાં જોયા હતા ને એવી રીતના ગ્લેશિયર અહીંયા પણ છે. સાહેબ કેવા ગ્લેશિયરો? તમને ખબર હોય એવા ગ્લેશિયરો. ગંગોત્રી નામનું ગ્લેશિયર, સાહેબ કાંઈ બોલો નહીં. ગંગોત્રી નામનું ગ્લેશિયર ઉત્તરાખંડમાં છે અને અહીંયાથી ભગીરથી નદી નીકળે એ જ. યમુનોત્રી નામનું ગ્લેશિયર, યમુના નામની નદી નીકળે સાહેબ, એ જ. સમજાઈ ગયું? જેમુ નામનું ગ્લેશિયર સાહેબ, હા સાહેબ, આ બધા શિખરો જે છે, બધા ગ્લેશિયરો છે, એ ગ્લેશિયરોને અમને જાણ છે. રાઈટ? તો આટલું આમાં આપણે યાદ રાખવાનું છે, બીજું વિશેષ કાંઈ યાદ રાખવાનું નથી. અહીંયા તમારો મહા હિમાલય સમાપ્ત થાય, બૃહદ હિમાલય સમાપ્ત થાય અને હવે ત્યાંથી આગળ જઈ લઘુ હિમાલયની ચર્ચા કરીએ દોસ્તો. તો સૌથી પહેલો પ્રશ્ન તો એ જ છે કે લઘુ હિમાલય છે, લઘુ હિમાલયની એવરેજ ઊંચાઈ શું છે, એનું બીજું નામ શું છે? આ જ લઘુ હિમાલયને મધ્ય હિમાલયના નામે પણ ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે? મધ્ય હિમાલયના નામે ઓળખવામાં આવે. એક મિસ્ટેક હતી મારી, હિમાચલ હિમાલય તરીકે કયા હિમાલયને ઓળખવામાં આવે? તો આપણે આગળ લખી નાખ્યું હતું મહા હિમાલયને, એ ભૂલ હતી, એ અહીંયા સુધારી નાખવાની છે. આ હિમાચલ હિમાલય એટલે કયો હિમાલય થશે? એટલે થશે લઘુ હિમાલય. લઘુ હિમાલય એટલે હિમાચલ હિમાલય. ફ્લો में निकल गया. बराबर? तो सुधारी नाखजो जे पण विद्यार्थीओ जोड़ायेला छे. मध्य हिमालय अथवा तो पछी लघु हिमालय अथवा तो पछी हिमाचल हिमालय तरीके आने आपणे ओळखीए छीए. केना नामे ओळखीए छीए? हिमाचल हिमालयना नामे ओळखीए छीए. डन? चलो. હવે સાહેબ જેવી રીતના મહા હિમાલયને આપણે સળંગ જોયો એવી રીતના આ સળંગ નથી, તો અલગ અલગ શૃંખલાઓમાં વિભાજિત છે. રાઈટ? તો કઈ કઈ શૃંખલાઓ છે? અહીંયા એક શૃંખલા તમને જોવા મળશે અને આનું નામ છે પીર પંજાલ શ્રેણી. કઈ શ્રેણી છે દોસ્તો? પીર પંજાલ શ્રેણી. ઓકે સાહેબ, સમજી ગયા. પીર પંજાલ શ્રેણી. એ જ પીર પંજાલ શ્રેણીથી આગળ વધશો તો તમને જોવા મળશે ધોલાધર શ્રેણી. કઈ શ્રેણી જોવા મળશે? ધોલાધર શ્રેણી. ધોલાધર શ્રેણીથી આગળ વધશો તો તમને જોવા મળશે નાગટીંબા શ્રેણી. કઈ શ્રેણી જોવા મળશે? નાગટીંબા શ્રેણી. નાગટીંબા શ્રેણીથી આગળ જશો તો આગળ જતા તમને એક શ્રેણી જોવા મળશે મસૂરી શ્રેણી. કઈ શ્રેણી જોવા મળશે? મસૂરી શ્રેણી. અને પછી એક શ્રેણી છે, આ આખી શ્રેણી જેને આપણે મહાભારત શ્રેણી કીધી. કઈ શ્રેણી કીધી દોસ્તો? મહાભારત શ્રેણી. આમ જોઈએ તો આનું તે કન્ટિન્યુએશન છે, પણ આવી રીતના કંઈક આપણે એને અલગ અલગ ભાગમાં વહેંચ્યા. સાહેબ શેની વાત કરી રહ્યા છીએ? આપણે વાત કરી રહ્યા છીએ મધ્ય હિમાલયની. એની ઉપર શું હતો? એની ઉપર હતો એક બીજો હિમાલય જેને આપણે મહા હિમાલયના નામે ઓળખ્યો હતો. તો આ મહા હિમાલય છે. ડેફિનેશન જ્યારે પણ આપણે એને ડિફાઇન કરશું ત્યારે શું કરશું? ત્યારે આપણે લખશું કે મહા હિમાલયની દક્ષિણે આ પર્વતમાળા સ્થિત છે, જેમાં મુખ્ય 4 શ્રેણીઓ આવેલી છે. સાહેબ આની એવરેજ ઊંચાઈથી આપણે શરૂઆત કરશું. આની સરેરાશ ઊંચાઈ શું હશે? જેવી રીતના મહા હિમાલયની સરેરાશ ઊંચાઈ જોઈએ એવી રીતના આની કઈક સરેરાશ ઊંચાઈ હશે ને. આની સરેરાશ ઊંચાઈ 3700 મીટર છે. કેટલા મીટર? 3700 મીટર જેટલી એની સરેરાશ ઊંચાઈ છે. માણસ ખૂબ હોશિયાર છે. ઊંચા ભાગો જ્યાં ધુમાડા નીકળી જાય, નો પોગી શકે, ત્યાં ભગવાનને બેહાડી દીધા. કેદારનાથ ને બદ્રીનાથ ને કૈલાસ ને જ્યાં ફરવા જઈ શકે ને એ જગ્યા પોતાના માટે સહેલાણી માટે રાખેલી. 60 થી 80 કિલોમીટર જેટલો એનો વ્યાપ છે દોસ્તો. એની પહોળાઈ એવડી કંઈક છે. રાઈટ? પીર પંજાલ થી લઈ અને મહાભારત શ્રેણી સુધી ફેલાયેલી છે. બરાબર? તો પીર પંજાલ, ધોલાધર, નાગટીંબા, મસૂરી, આને કુમાઉ શ્રેણી પણ કહીએ છીએ. એવી અલગ અલગ શ્રેણીઓ જે છે શ્રેણીઓ આપણને જોવા મળશે. સૌથી પહેલી કઈ છે? સૌથી પહેલી શ્રેણી છે જેને પીર પંજાલ શ્રેણી કહી છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરથી શરૂ કરી અને હિમાચલ પ્રદેશ સુધી લાંબી છે. રાઈટ? અહીંયા ઘણા બધા પર્યટન સ્થળો છે ને એ જોવાના છે. આખી શ્રેણીમાં બીજું કાંઈ નહીં, તમે મૂકી દો, સહેલાણી સ્થળો જોવાના છે. જ્યારે તમે તમારી પરીક્ષા પાસ કરશો, સરકારી ઓફિસર બની જશો, પછી તમને જ્યારે હિમાલય ફરવા જવાનું મન થાય ત્યારે ક્યાં ક્યાં ફરવા જશો ને એ હું તમને કહું. ક્યાં ક્યાં તમારે ફરવા જવાનું છે ને એનું લિસ્ટ હું તમને અહીંયાથી આપી દઉં છું. જો દોસ્તો તમે હિમાચલ પ્રદેશમાં જઈ રહ્યા છો તો તમે કયા શ્રેણીમાં ક્યાં ક્યાં ફરી શકશો? પહેલા તો યાદ રાખજો, હિમાચલ પ્રદેશમાં ફરવા જશો ને એટલે મધ્ય હિમાલયના ભાગરૂપે ફેલાયેલા આ પર્યટન સ્થળોએ તમારે જવું જરૂરી છે, જવું જોઈએ, હું એવું માનું છું. રાઈટ સાહેબ? કયા? જેમ કે
ધર્મશાળા નામ સાંભળ્યું? હા સાહેબ, ધર્મશાળા તો નામ સાંભળેલું. આ ધર્મશાળા શું કામ યાદ કરીશું? વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું સ્ટેડિયમ. વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું સ્ટેડિયમ. સાહેબ હા, ખબર પડી ગઈ. વિશ્વનું સૌથી મોટું એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે ગુજરાતમાં. સૌથી ઊંચાઈ પર આવેલું સ્ટેડિયમ ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમ, જે તમને બધાને જાણ છે કે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન દ્વારા સંચાલિત છે. ત્યાંથી આપણે આગળ જશું. ધર્મશાલાથી કદાચ આગળ જાઓ તમને જોવા મળશે મસૂરી. માય મિસ્ટેક. મસૂરી જે છે એ ઉત્તરાખંડનો ભાગ છે. કેનો ભાગ છે? ઉત્તરાખંડનો ભાગ છે. તો પછી બહુ ચર્ચામાં રહેતા બહુ ફરવા લોકો જાય છે. એ કયા કયા સ્થળે? એક છે કુલ્લુ અને બીજું છે મનાલી. કુલ્લુ પાર્વતી નદીના કિનારે, મનાલી બ્યાસ નામની નદીના કિનારે. તો કુલ્લુ છે, મનાલી છે, ધર્મશાલા છે, ડેલહાઉસી છે, ડેલહાઉસી નામનું સ્થળ છે. પછી કદાચ તમારે વેલી ફરવી હોય તો જજો સ્પીતિ. બરાબર, સ્પીતિ એ તમે જઈ શકો છો. કદાચ હજી તમારે આગળ જવું હોય તમે જજો કેલોંગ. આ કેલોંગ પણ ફરવા જેવી જગ્યા છે. પછી તો કે કસોલી નામની જગ્યા છે, ત્યાં ફરવા જેવું છે. તો ધર્મશાલા, કુલ્લુ, મનાલી, સ્પીતિ, કેલોંગ, કસોલી વગેરે જેવી જગ્યાઓ ફરવા લાયક સ્થળો છે. કેવા સ્થળો છે? ફરવા લાયક સ્થળો છે. ડન? ઓકે, ચલો સાહેબ. એની સિવાય ઉત્તરાખંડમાં જવાનું. ઓકે સાહેબ, ઉત્તરાખંડમાં અમે ગયા. કદાચ અમે ઉત્તરાખંડમાં ફરી અમારી પાસે ભોમિયા વિના અમારે ભમવાતા ડુંગરા. ઉમાશંકર જોશી એવું કીધું, તમારી પાસે ભોમિયો છે નહીં, તમારી પાસે ટુરિસ્ટ ગાઈડ છે નહીં, તો હું છું જ ને. મેં તમને કીધું ત્યાં ફરી જવાનું. ઉત્તરાખંડમાં ક્યાંય ન ફરવા જાવ તો કાંઈ વાંધો નહીં દોસ્તો, અલમડા ફરજો. કાંઈ ન ફરો ને તો કાંઈ વાંધો નહીં, બધી જગ્યાએ મૂકી દેશો તો ચાલશે, પણ મસૂરી ન મૂકતા ભાઈ. જેને પહાડોની રાણી કહેવાય છે. જેને શું કહેવાય છે? પહાડોની રાણી. પહાડોની રાણી. અરબ સાગરની રાણી એટલે કોચીન છે. પહાડોની રાણી એટલે મસૂરી છે. મસાલાની રાણી એટલે એલચી છે. સાતપુડાની રાણી એટલે પંચમઢી છે, ધૂપગઢ છે. પંચમઢી માય મિસ્ટેક. તો આ બધી શ્રેણીઓ જે છે એ શ્રેણીઓમાં ફરવા લાયક સહેલાણી સ્થળો છે. એ સ્થળો તમે જઈ શકો. ત્યાંથી તમે જશો પશ્ચિમ બંગાળ. ક્યાં જશો? પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગાલ. સાહેબ, પશ્ચિમ બંગાળમાં હિમાલય છે. આપણે જોયું તો હમણાં કે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે જેની પાસે હિમાલય છે અને જેની પાસે દરિયો પણ છે. પશ્ચિમ બંગાળમાં એક જગ્યા છે ફરવા જેવી, અને એને આપણે ઓળખીએ છીએ દાર્જિલિંગના નામે. કેના નામે ઓળખી? દાર્જિલિંગ, કે જેની ચા વખણાય. આ જ દાર્જિલિંગની ચા છે કે જેનો સૌથી પહેલો જીઆઈ ટેગ મળેલો. ચા એટલે કઈ તો ખેતલાપા કરીને ન આવતા. કેની ચા વખણાય? ચા વખણાય છે દાર્જિલિંગની. કેની ચા વખણાય છે? દાર્જિલિંગની ચા વખણાય. હવે એક છે મહા હિમાલય, પછી છે લઘુ હિમાલય. એ બેની વચ્ચેનું જે ઢાળ બને છે ને, એ ઢાળમાં દોસ્તો તમને ઘાસિયા મેદાનો જોવા મળે. શું જોવા મળે દોસ્તો? ઘાસિયા મેદાનો જે છે એ મેદાનો જોવા મળે છે. રાઈટ? એને આપણે અલગ નામથી ઓળખીએ છીએ. જો કદાચ તમે જમ્મુ કાશ્મીરમાં ફરી રહ્યા છો, તમે ઉત્તરાખંડમાં ફરી રહ્યા છો, તમે હિમાલયમાં ફરી રહ્યા છો, તો એ ઘાસિયા પટ્ટાઓ જે છે એ ઘાસિયા પટ્ટાઓ તમને જોવા મળશે. એ મર્ગના નામે ઓળખાશે. ગુલમર્ગ અને સોનમર્ગ એના બેસ્ટ એક્ઝામ્પલ છે. કદાચ તમે નામ સાંભળ્યું હશે. રાઈટ? નામ ન સાંભળ્યું હોય કાંઈ વાંધો નહીં. અહીંયા સંકુન્દ્રમ જંગલો થાય. સેવરેલ ઊંચાઈ પર છે એટલા માટે. એટલે એની જંગલો જે છે એ જંગલોના થયેલા વૃક્ષો છે. વૃક્ષો કેવા હશે? તમે કદાચ ક્રિસમસની જે ઓલી ટ્રી જોઈ હોય, રાઈટ? એ ટ્રી સમાન, બરાબર? એવા શંકુ આકારના. કારણ કે બરફ પડે તો જ્યારે બરફ પડે એટલે સરળતાથી નીચે વહી જાય એવી રીતના. અને ત્યાં રહેલા જે મકાનો છે, મકાનો પણ તમને શંકુ આકારના તે જોવા મળશે. કારણ કે કદાચ શંકુ આકારના ન બનાવે, ધાબુ બાબુ બનાવે તો ઉપર બરફ જે છે એ બરફ રહે, અને એ બરફના કારણે પછી ધીમે ધીમે કરી અને એ મકાન ખરાબ થઈ જાય. મકાન જે છે મકાન પડવા લાયક બની જાય, મકાન પડી જાય. સમજાય છે? તો ત્યાં આપણને કેવું જોવા મળશે? શંકુ આકારના. એ જગ્યા પર આપણને સ્પ્રુસ છે, સિલ્વર છે, ફર છે વગેરે જેવા આપણને વૃક્ષો પણ જોવા મળશે દોસ્તો. તો ગુલમર્ગ, સોનમર્ગ જેવા સ્થળો જોવાના છે. આપણે ખિલનમર્ગ છે, તાનમર્ગ છે, આ બધા મર્ગો છે. એમાં ગુલમર્ગ ખાસ યાદ રાખજો. ભારતમાં જ્યારે પણ વિન્ટર ઓલિમ્પિકનું આયોજન થાય છે, ભારતમાં જ્યારે પણ વિન્ટર ગેમ્સનું આયોજન થાય છે, એ સમય દરમિયાન ગુલમર્ગ ખાતે એનું આયોજન થાય છે. આટલું આપણે યાદ રાખવાનું છે. ડન? કમ્પ્લીટ? હા સર. અહીંયા ઘણા બધા ઘાટો છે, ઘણા બધા પાસ છે, જેમાં એક બનિહાલ નામનો પાસ ખાસ યાદ રાખવાનો છે. ઘણા બધા સરોવર છે, ઘણા બધા તાલ છે. એ પૈકીનું એક તાલ જે છે એ તાલ આપણે યાદ કરીશું, નૈનીતાલ. તાલો મેં તાલ નૈનીતાલ. તાલ નામના લગભગ સરોવર જ્યારે આવે તમારે ક્યાં? તાલ, ભીમતાલ છે, ચંદેર તાલ છે. આ બધા ક્યાં જોવા મળશે? આ બધા તમને જોવા મળશે
આ વિસ્તારમાં, એટલે કે લઘુ હિમાલયનો જે વિસ્તાર છે એ લઘુ હિમાલયના વિસ્તારમાં નૈનીતાલ ફરવા જેવી જગ્યા છે. ડન. આટલું આપણે યાદ રાખવું છે. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને હવે વાત કરવાની છે ઉપ હિમાલયની, એટલે કે લઘુ હિમાલય પછી હિમાલયને, જેને આપણે શિવાલિકના નામે પણ ઓળખીએ છીએ. સાહેબ આવું તો ક્યાંક સાંભળ્યું છે? એ સાંભળ્યું હશે તમે, સુવાલીની ટેકરીઓ. એ તાપી નદી રહી ને, તાપી નદીના મુખે સુવાલીની ટેકરીઓ જોવા મળે. એ નહીં, આ શિવાલિક છે. શું છે દોસ્તો? શિવાલિક. હવે સાહેબ હું તમને એમ કહું, ફરવા જવું હોય અને આની સરેરાશ ઊંચાઈ જો 600 મીટર હોય તો ફરવા જવાય? ના સાહેબ, નો જવાય ને. તો ચોટીલા ચડી જવાય, રાઈટ? કે પછી વધુ કદાચ હજી સાહસ કરવું હોય તો તમારે સાપુતારા વહી જવાય, બરાબર? જેસોર વહી જવાય, તમારે વહી જવાય ગુજરાતના સૌથી ઊંચા શિખર, એટલે કે જે આપણું ગિરનારનો ભાગ છે, ગિરનારના ભાગને ચડવા વહી જવાય. 600 મીટરની ઊંચાઈ માટે ત્યાં જવાય નહીં. 15 થી 20 કિલોમીટર જેટલો એનો વ્યાપ છે, મતલબ કે એની પહોળાઈ છે. આ વિસ્તાર જે છે, વિસ્તારમાં સારા એવા વરસાદ થાય છે. સારા એવા વરસાદ થાય છે તો અહીંયા જંગલોનો વિસ્તાર છે. પ્રશ્ન પૂછાય કે હિમાલયના કયા ભાગમાં સૌથી વધુ જંગલો જોવા મળશે? તો શિવાલિક હિમાલયમાં સૌથી વધુ જંગલો આપણને જોવા મળશે. હિમાલયમાંથી નીકળતી ઘણી બધી નદીઓ છે, આ વિસ્તારનું ધોવાણ કરી નાખ્યું છે, એનું ખવાણ કરી નાખ્યું છે. સમજાય છે? તો આટલું આપણે એમાંથી યાદ રાખવાનું છે. એમાં કોઈ ખાસ એવી શ્રેણીઓ નથી, ખાસ એવા કોઈ શિખર નથી કે જેને આપણે યાદ રાખવા પડે. હા, પણ એ યાદ રાખીશું કે મધ્ય હિમાલય છે અને શિવાલિક છે. એ બેની વચ્ચેનો જે ઢોળાવ રહ્યો, અને એ ઢોળાવમાં ઘણી બધી નદીએ ખીણ બનાવી, અને એ ખીણને દૂન અને દ્વારના નામે ઓળખવામાં આવે. તો શું છે? આ છે મધ્ય હિમાલય અને આ છે શિવાલિક. હવે અહીંયા આ ઘણી બધી નદીઓએ ખીણ બનાવી હોય, અને આ ખીણ જે છે એ ખીણને કેના નામે ઓળખવામાં આવે? દૂન અને દ્વારના નામે ઓળખવામાં આવે. હે સાહેબ, ઓલું દેહરાદૂન જે છે એ દેહરાદૂન આવી જ રીતના. યસ, એક્ઝેક્ટલી. દેહરાદૂન આનું જ એક્ઝામ્પલ. સાહેબ દ્વાર એટલે હરિદ્વાર લઈ શકીએ. એક્ઝેક્ટલી, બરાબર. હરિદ્વાર જે છે એ હરિદ્વાર આપણે લઈ શકીએ, બરાબર. તો જો તમે પશ્ચિમ તરફ જાઓ છો તેને દૂન કહેવાય, અને પૂર્વ તરફ જાઓ છો તેને આપણે દ્વારના નામે ઓળખીએ છીએ. રાઈટ? આટલું આપણે આમાં યાદ રાખવાનું છે. વિશેષ બીજું કઈ યાદ રાખવાનું નથી. ત્યાંથી આપણે આગળ જઈએ અને હવે પૂર્વાંચલ હિમાલયની વાત કરવી છે. કેની વાત કરવી છે? પૂર્વાંચલ હિમાલયની, જેને આપણે ઉત્તર પૂર્વીય હિમાલયના નામે પણ ઓળખીએ છીએ. મેં તો કીધું કે ઉત્તર પૂર્વની પર્વતમાળાઓ પહેલો ટોપિક આપણો એ હતો, બરાબર. તો જેવી રીતના હિમાલય આમ ફેલાયેલો છે, આ ભૂટાનમાં ફેલાયેલો છે, પછી આ અરુણાચલ પ્રદેશમાં ફેલાયેલો છે, પછી અહીંયાથી વળી ગયો એટલે જો આ નાગાલેન્ડમાં ગયો, ત્યાંથી આગળ જઈ મણિપુર મિઝોરમમાં ગયો, અને એની સાથે દોસ્તો જે જગ્યાએ ભારત અને મ્યાનમારની સરહદ બને છે ત્યાં ફેલાયેલો છે. આવી રીતના કંઈક, બરાબર ને? આ હિમાલય જ છે. હા સાહેબ, આ હિમાલય જ છે. સાચી વાત છે. હવે દોસ્તો, જ્યારે ભારત અને મ્યાનમારની સરહદ બનાવે છે, તો મ્યાનમારમાં જ્યારે આ હિમાલય જાય છે, ત્યારે એ મ્યાનમારમાં આ હિમાલયને કયા નામે ઓળખવામાં આવે? આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે કહેવાનું છે કે આ એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, લગભગ સિનિયર ક્લાર્કની એક્ઝામમાં પ્રશ્ન હતો કે મ્યાનમારમાં રહેલા હિમાલયનું વિસ્તરણ આગળ જતા અંદમાન નિકોબાર જે છે, અંદમાન નિકોબાર બને તો એને આપણે ઓળખીએ છીએ આરાકાન યોમાના નામે. કેના નામે ઓળખીએ છીએ? આરાકાન યોમાના નામે ઓળખીએ છીએ. મ્યાનમારમાં રહેલો હિમાલય. બાકી સાહેબ આપણે અહીંયા જે ફેલાયેલો હિમાલય છે ને, એમાં આ ટેકરીઓના નામ યાદ રાખી લેવાના. અરુણાચલ પ્રદેશમાં છે, ત્યાંથી આવો તો નાગાલેન્ડમાં છે, આ મણિપુરમાં છે, અને પછી આ છે મિઝોરમમાં. રાઈટ? અરુણાચલ પ્રદેશમાં, નાગાલેન્ડમાં, મણિપુરમાં, મિઝોરમમાં. હવે અહીંયા રહેલી આપણે શ્રેણીઓ જોઈ લીજો. દાફલા હિલ્સ જોવા મળે, હા. મિસ્મી હિલ્સ જોવા મળે, હા સાહેબ જોવા મળે. પતકોઈ બૂમ જોવા મળે, હા સાહેબ પતકોઈ બૂમ પણ આપણને જોવા મળે. જ્યારે નાગાલેન્ડમાં જશો તો કઈ હિલ્સ જોવા મળશે? નાગા હિલ્સ જોવા મળશે. રાઈટ? ત્યાંથી તમે કદાચ નીચે આવશો તો અહીંયા તમને જોવા મળશે બરાઇલ રેન્જ. કઈ રેન્જ જોવા મળશે? બરાઇલ રેન્જ જોવા મળશે. એની નીચે તમને જોવા મળશે મિઝો હિલ્સ. કઈ હિલ્સ જોવા મળશે? મિઝો હિલ્સ જોવા મળશે. હવે જો આના ખાલી નામ કઈ રીતના હું કહું ને એવી રીતના યાદ રાખવાનો પ્રયત્ન કરો. ક્યાં જવું છે આપણે? સૌથી પહેલા અરુણાચલ પ્રદેશમાં જવું છે. અરુણાચલ પ્રદેશમાં આ પર્વતમાળાઓ છે, અલગ અલગ શ્રેણીઓ છે, કયા નામે ઓળખાય છે? તો જો મીરી છે, મીરીની સાથે મિસ્મી છે, મિસ્મીની સાથે અબોર છે, અને અબોરની સાથે ડાફલા છે. રાઈટ? સાહેબ આટલું બધું ઊંડું તમે કેમ ભણાવો? આ બધું પૂછાય.
જો આ જ મિસ્મી નામની ટ્રાઇબ્સના એક રાજા હતા જેનું નામ હતું ભીષ્માક, અને એ રાજાને એક પુત્રી હતું જેનું નામ હતું રૂકમણી. એ રૂકમણીજીના વિવાહ કૃષ્ણ સાથે થયા હતા, ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયા હતા, કાળિયા ઠાકર સાથે થયા હતા. અને એમની યાદમાં દોસ્તો માધવપુર ખાતે ઘેડનો મેળો ભરાય, આપણને બધાને જાણ છે, રાઈટ? ઓકે, તો મીરી મિસ્મી અબોર દાફલા શ્રેણી ક્યાં આવી? તો એ સાહેબ અરુણાચલ પ્રદેશમાં આવી. ત્યાંથી આગળ જઈને આપણે ક્યાં ગયા? આપણે ગયા નાગાલેન્ડમાં. હવે નાગાલેન્ડમાં એક શ્રેણી છે, એ શ્રેણીને આપણે નાગા શ્રેણીના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? એને આપણે નાગા શ્રેણીના નામે ઓળખીએ છીએ. જો આવા 3 નામો આવ્યા, એક આવી નાગા શ્રેણી, એક આવી નંદા દેવી ઉત્તરાખંડમાં, અને એક આવ્યું નંગા પર્વત કે જ્યાંથી આ પર્વતમાળાની શરૂઆત થતી હતી. 3 અલગ છે, એને જોવું પડશે તમારે. એને ત્યાંથી આગળ ક્યાં આવ્યા? અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, નાગાલેન્ડ થી આગળ મણિપુર, અને મણિપુર થી આગળ મિઝોરમ આવશે. ઓકે સાહેબ, મણિપુર અને મિઝોરમ ડન. ચાલો સાહેબ, હવે કહી દો વારાફરતી વારા. મણિપુરમાં કઈ શ્રેણી આવશે? મણિપુરમાં જેવા જશો એટલે મણિપુરમાં મણિપુર શ્રેણી આવશે. સાહેબ આવું કર્યું હોત તો પહેલાથી અરુણાચલ પ્રદેશમાં અરુણાચલ શ્રેણી કરી નાખ્યું હોત, નાગાલેન્ડમાં નાગા શ્રેણી, મણિપુરમાં મણિપુર શ્રેણી, મિઝોરમમાં મિઝો શ્રેણી આવે પાછી. સમજાઈ ગયું? પણ આ મિઝો શ્રેણી જગ્યાએ જો કદાચ લુસાઈની ટેકરીઓ દીધી હોય તો એ પણ અહીંયા જ આવશે, લુસાઈ શ્રેણી. રાઈટ? મીરી મિસ્મી અબોર દાફલા નાગાલેન્ડમાં નાગા શ્રેણી, મણિપુરમાં મણિપુર શ્રેણી, મિઝોરમમાં મિઝો શ્રેણી અને લુસાઈ શ્રેણી. આવી શ્રેણીઓ આપણને ક્યાં જોવા મળશે? આપણને જોવા મળશે અહીંયા. ક્યાં? તો કે પૂર્વાંચલના હિમાલયોમાં. દોસ્તો હવે હિમાલયનો ભાગ નથી પણ છતાં પણ અહીંયા ફર્યા જ છીએ. પૂર્વાંચલના ઊંચા વિસ્તાર એટલે કે પર્વતોની વાત કરી રહ્યા છીએ ત્યારે અહીંયા આવેલી મેઘાલયમાં આવેલી 3 શ્રેણીઓનું નામ પણ આપણે લેશું. સાહેબ આ 3 શ્રેણીઓ કઈ કઈ છે? તો એ 3 શ્રેણીઓ છે ગારો, ખાસી અને જૈંતિયા. કઈ શ્રેણીઓ છે? ગારો, ખાસી અને જૈંતિયા. પહેલા કઈ શ્રેણી આવશે? પહેલા શ્રેણી આવશે ગારો. પછી કઈ શ્રેણી આવશે? પછી શ્રેણી આવશે ખાસી. પછી કઈ શ્રેણી આવશે? પછી શ્રેણી આવશે જૈંતિયા. જો દોસ્તો આ હિમાલયનો ભાગ નથી અત્યારે, એટલું યાદ રાખો. આગળ જતા હું એ પુરવાર કરીશ કે કેમ હિમાલયનો ભાગ નથી. અત્યારે તમે એમ કહો સાહેબ હિમાલયનો ભાગ નથી, આટલું યાદ રાખો. ગારો, ખાસી અને જૈંતિયા યાદ રાખવાનું છે. ગારો, ખાસી, જયંતિ. ભાઈ આ ક્રમમાં જ છે. તમને એમ પ્રશ્ન પૂછી નાખે કે મેઘાલયની રહેલી શ્રેણીઓને પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો તો શું થશે? જયંતિભાઈ, ખાસે, ગારો. પશ્ચિમથી પૂર્વમાં ગોઠવો, ગારો, ખાસે, જયંતિભાઈ. સમજાઈ ગયું? તો જયંતિભાઈ ગમે એમ કરીને ગારો ખવડાવવાનો હોય, પણ કઈ રીતના? ગારો, ખાસી અને જયંતિયા. બરાબર? આમાં યાદ રાખી શકો. અહીંયા ક કરો, ક, ખ, ગ. કન જગ્યાએ જયંતિયા કરી નાખવાનું. બરાબર? ચલો આગળ જઈએ. આમાં દોસ્તો યાદ રાખવાનું છે ખાસી. સાહેબ શું કામ યાદ રાખવાનું? ખાસી એટલે ઉધરસ થાય ને? ના, એ નહીં. આ ખાસી એટલે કયું ખાસી? આ ખાસી દોસ્તો, આ ખાસી નિત્ય શ્રેણીમાં આપણને જોવા મળશે ચેરાપુંજી અને મોસિનરમ. શું જોવા મળશે? ચેરાપુંજી અને મોસિનરમ જોવા મળશે. સાહેબ આ છે શું? વિશ્વનો સર્વાધિક વરસાદ અહીંયા પડે. વિશ્વનું સૌથી વધુ વર્ષા વિસ્તાર છે આ. ઓકે. એ સાહેબ કેટલો વરસાદ પડતો હશે? 1100 સેન્ટીમીટર જેટલો. સાહેબ એ વરસાદ કેવાય કેટલો? ગુજરાતનો એવરેજ વરસાદ 83 સેન્ટીમીટર છે, આટલામાં સમજી જાઓ. સૌરાષ્ટ્રમાં રહેતા સૌરાષ્ટ્રનો એવરેજ વરસાદ 63 સેન્ટીમીટર છે, આટલામાં સમજી જાઓ. સમજાઈ ગયું? તો એટલો 1100 સેન્ટીમીટર હકીકતમાં વરસાદ પડ્યો કહેવાય એને. આપણે તો છાંટા જ આવે એમ કહીએ. રાઈટ? તો આવી રીતના આ હિમાલયના ઉત્તર પૂર્વીય હિમાલયને આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. હવે જે હિમાલયનું પ્રાદેશિક વિભાજન દોસ્તો, એક વૈજ્ઞાનિક આવ્યા અને એમનું નામ છે સિડની બુરાડ. સિડની બુરાડ. આમને મને ફોન કર્યો, મને કે સાહેબ જાગો. મેં કીધું હા જાગતે રહો છે, જાગું જ ને. તો મને કે સાહેબ જાગતા હોય તો વેબ સંકુલના વિદ્યાર્થીઓને 5 પ્રશ્ન પૂછવાના હતા. મેં કીધું બોલો. એ કે સાહેબ એક નદી છે અને એ નદી જે છે એ નદીને સિંગી ખંબનના નામે ઓળખવામાં આવે છે. મેં કીધું તમે બોલશો ને સિંગી ખંબન બોલ્યા ને સિંગી બોલ્યા ને ખંબન નો નીકળે ને એની પહેલા અમારા છોકરાઓનો જવાબ નીકળી જશે કે તમે સિંધુ નદીની વાત કરી રહ્યા છો. તો કે તો તમારા છોકરા હોશિયાર. મેં કીધું સવાલ જ નથી. મને કે બીજી એક નદી છે, એ નદી જે છે એ નદી આગળ જતા જતા સિપકીલા પાસથી, હિમાચલ પ્રદેશના સિપકીલા પાસથી ભારતમાં પ્રવેશે છે. મેં કીધું સિપકીલા પાસ બોલો ને ત્યાં અમારો છોકરો એવું બોલી દેવાનો છે કે યુ આર ટોકિંગ અબાઉટ ધ રિવર સતલજ. સમજાઈ ગયું? સતલજ નામની નદીની વાત કરી રહ્યા છો. મને કે સાહેબ હું એ છોકરાઓને કદાચ એવો પ્રશ્ન પૂછું તો કે એક નદી છે જે ભારત અને નેપાળની સરહદ બનાવે. મેં કીધું ભારત નેપાળ સરહદમાં ખાલી સ નીકળે ને એની પહેલા છોકરા કહેવાના છે કે તમે કાલી નદીની વાત કરી રહ્યા છો.
એ કે સાહેબ એક નદી, ચલો હું તમને એમ પ્રશ્ન પૂછું કે ત્રણેય બાજુ વહેતો પ્રવાહ, બરાબર, અને એને તિસ્તા કહેવાય છે ને પાર્વતીના સ્તનમાંથી ઉદ્ભવે છે, તો આવી નદી કઈ છે દોસ્તો? તો એ નદી એટલે છોકરા તરત કહી દીધું તિસ્તા નામની નદી. એ કે બધું આવડી ગયું, કાંઈ વાંધો નહીં, અઘરો પ્રશ્ન કાઢું. ચલો ચલો આન્સર કરો. ચેમાયુંગડુંગ નામના ગ્લેશિયરમાંથી એક નદી નીકળી અને એ નદી કોઈ પર્વત જે છે એ પર્વતને યુ આકારે છેદીને પછી ક્યાં વહી ગઈ? પછી એ યુ આકાર મતલબ કે યુ ટર્ન લઈને ભારતમાં પ્રવેશે છે, અરુણાચલ પ્રદેશમાં. આટલું બોલે એની પેલા વિદ્યાર્થી વેબ સંકુલના શું કહે છે ખબર છે? એ કે સાહેબ આ બ્રહ્મપુત્ર નામની નદી કે નહીં, રાઈટ? અને સાહેબ સર સિડની બુરાડ મોઢામાં આંગળા નાખી ગયા, ઇતના આટલા તેજસ્વી લોકો છે. મેં કીધું યસ. એ કે આટલું આવડતું હોય ને તો આવી રીતના તે પ્રાદેશિક વિભાજન થશે. મેં કીધું કહેના ક્યાં ચાહતે હો? મને કેવા આ ભાગ રહ્યો ને, આ ભાગ. મેં કીધું આ ભાગ એટલે સિંધુ અને સતલજ વચ્ચેનો હિમાલય. મેં કીધું હા, એ હિમાલયને આપણે નામ દેવું છે. મેં કીધું કયું નામ દેશું? તો કે આને આપણે કહેશું કાશ્મીર અથવા તો પંજાબ હિમાલય. ઓકે, છોકરાઓ યાદ રાખી લેશે, બરાબર. પછી મને કે હવે એક હિમાલય જે છે એ એક હિમાલય અહીંયા છે, એક હિમાલય રેન્જ જે છે એ અહીંયા પણ છે. મેં કીધું કાલી અને તિસ્તા વચ્ચેની વાત કરો તો કે હા એની જ વાત કરી રહ્યા છીએ. એ કે એનું એક નામ પાડવું છે. મેં કીધું છોકરાને મેં ભણાવ્યું તું ખરા, કુમાઉ હિમાલય કહેવાય, તો કે એને આપણે કુમાઉ નામ દઈ દઈએ. પછી કે તમારા છોકરાને એવું પૂછો જોઈએ કે કાલી અને તિસ્તા વચ્ચેનો હિમાલય મુખ્યત્વે કયા દેશમાં ફેલાયેલો છે? મેં કીધું તમે બોલો ને એની પેલા છોકરાઓ જે છે છોકરાઓ જવાબ દઈ દેવાના કે ભાઈ તમે નેપાળની વાત કરી રહ્યા છો, અને તો એ હિમાલયને આપણે નેપાળ હિમાલયના નામે ઓળખીએ. નેપાળ હિમાલય કહી દો, કાંઈ વાંધો નહીં. આને આપણે શું કીધું? કુમાઉ હિમાલય. આને આપણે શું કીધું? નેપાળ હિમાલય. અને દોસ્તો ત્યાંથી આગળ વધો અને હવે આખો હિમાલય છે એ હિમાલયને આપણે કયા નામે ઓળખીશું? તો આ હિમાલયને આપણે ઓળખવાની છે અસોમ હિમાલયના નામે. કેના નામે ઓળખીશું? અસમ હિમાલયના નામે, રાઈટ? ઓકે દોસ્તો, તો હવે સર સિડની બુરાડ કદાચ તમને પ્રશ્નમાં પૂછે તો તમે આન્સર કરી શકશો ને? કરી જ શકશે. સિંધુ અને સતલજ વચ્ચે કાશ્મીર પંજાબ હિમાલય, સતલજ અને કાલી વચ્ચે કુમાઉ હિમાલય, કાલી અને તિસ્તા વચ્ચે નેપાળ હિમાલય, તિસ્તા અને બ્રહ્મપુત્ર વચ્ચે અસમ હિમાલય આવેલો છે, રાઈટ? આવી રીતના યાદ રાખો. અરુણાચલ હિમાલયના નામે પણ આપણે ઓળખીએ છીએ, છેલ્લો ભાગ જે છે, રાઈટ? તો આટલું આપણે આમાંથી યાદ રાખવાનું છે. હિમાલયના લગભગ ટોપિક છે એ ટોપિક આપણે અહીંયા કવર કર્યા છે. પંજાબ હિમાલય જોયો આપણે, કુમાઉ હિમાલય જોયો આપણે, નેપાળ હિમાલય જોયો, અને સાથે સાથે છેલ્લો હિમાલય જેને આપણે અરુણાચલ હિમાલય કે પછી અસમ હિમાલયના નામે ઓળખ્યો એને પણ આપણે જોયો છે. ડન? ચલો હવે દોસ્તો થોડાક એવા પાસ પણ ભણી લઈએ, કારણ કે એમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો અને પછી તમે પાસ ન થઈ શકો તો મને દુઃખ થાય ને. વારાફરતી વારા રાજ્ય લખવા માંડો. સૌથી પહેલા એક યુનિયન ટેરિટરી છે જમ્મુ કાશ્મીર, પછી એક યુનિયન ટેરિટરી છે જેનું નામ છે લદ્દાખ, પછી એક રાજ્ય છે જેનું નામ છે હિમાચલ પ્રદેશ, પછી એક રાજ્ય છે જેનું નામ છે ઉત્તરાખંડ, બરાબર. ત્યાંથી આગળ જશું તો એક રાજ્ય છે જેનું નામ છે સિક્કિમ, ત્યાંથી આગળ જશું તો એક રાજ્ય છે અરુણાચલ પ્રદેશ, ત્યાંથી આગળ જશું તો એક રાજ્ય છે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ વગેરે વગેરે વગેરે. પણ જે જરૂર છે ને એની આપણે પહેલા વાત કરીશું. પાસ એટલે શું? પાસ એટલે ઊંચા દુર્ગમ વિસ્તારોમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે જે કુદરતી રસ્તો બને એને આપણે પાસ કહીએ છીએ. જો તમે જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખમાં ફરી રહ્યા છો, આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જો તમે ફરી રહ્યા છો તો ત્યાં તમને અધિલ પાસ જોવા મળશે. કયો પાસ જોવા મળશે? અધિલ પાસ જોવા મળશે. તમને જોવા મળશે ખારદુંગલા પાસ, જે સૌથી ઊંચાઈ પર આવેલો પાસ કીધો ને. કયો પાસ કીધો? ખારદુંગલા. લા નો મતલબ થાય પાસ. તિબેટી ભાષામાં લા એટલે શું થાય? પાસ. ખારદુંગ લા, જેલપ લા, નાથુ લા, બોમડી લા, સિપકી લા, બધામાં લા લાગશે. તો ખારદુંગલા છે. પછી કારાકોરમ લા. કોઈ છોકરો આમાં ના નો પાડીએ કે કારાકોરમ લા આપણને ક્યાં જોવા મળશે? લેહ લદ્દાખમાં જ જોવા મળશે, રાઈટ? એ લદ્દાખ અને ચીન જે છે એ ચીનને જોડે છે. અધિલઘાટ જે છે એ લદ્દાખ અને ચીનને જોડે છે. સૌથી ઊંચાઈ પર આવેલો ખારદુંગલા નામનો પાસ જે છે એ પણ લદ્દાખ અને ચીનને જોડે છે. ત્યાંથી આગળ આવશો તો હવે એ જ વિસ્તારમાં તમે ફરો તો તમને એક પાસ જોવા મળશે, બનિહાલ પાસ. કયો પાસ છે? બનિહાલ નામનો પાસ. આ બનિહાલ નામનો પાસ પીર પંજાલ નામની શ્રેણીમાં આવ્યો છે, જે કોને જોડે છે? શ્રીનગર અને જમ્મુને જોડે છે. કોને જોડે છે દોસ્તો? શ્રીનગર અને જમ્મુને જોડે. જે પૂછાવા લાયક છે ને એને હું ખાસ લખીશ, ખાસ તમને
અહીંયા નોંધી દઈશ, જેને તમારે યાદ રાખવાનો છે. પછી છે પીર પંજાલ નામનો પાસ, જમ્મુ કાશ્મીરનો પાસ છે, રાઈટ. પીર પંજાલ શ્રેણીમાં આવશે. કયો પાસ? પીર પંજાલ પાસ. પીર પંજાલ નામની શ્રેણી જોઈ ને આપણે. પીર પંજાલ પછી બુરજિલ્લા નામનો પાસ, બુરજિલ્લા પછી જોરજિલ્લા નામનો પાસ. તો બુરજિલ અને જોરજિલ ક્યાં જોવા મળશે? એ આપણને જોવા મળશે જમ્મુ કાશ્મીરમાં, રાઈટ. ત્યાં એ વિસ્તારમાં આપણને જોવા મળશે. શ્રીનગર અને ગિલગિતને જોડે છે બુરજિલ પાસ, રાઈટ. અને એ જ શ્રીનગરને કારગિલ સાથે જોડે છે જોરજિલ્લા પાસ. યાદ રાખવું હોય તો યાદ રાખજો, સાથે સાથે જે બોલતો જઉં છું ક્યાંક લખવું હોય તો તમારે લખતું જવાનું છે, રાઈટ. પછી તો થાંગલા નામનો પાસ છે, ચાંગલા, ચારિંગલા છે, આવા બધા પાસો પણ છે. હવે આપણે આવી જઈએ હિમાચલ પ્રદેશમાં. હિમાચલ પ્રદેશમાં જાવ ને એટલે એક પાસ છે સિપકિલ્લા નામનો પાસ. શું યાદ રાખવાનું છે? સિપકિલ્લા નામના પાસમાંથી સતલજ નામની નદી ભારતમાં એન્ટર થાય. યાદ રહી ગયું? સિમલા અને તિબેટને જોડે છે, બરાબર. પછીથી દેપસા નામનો પાસ છે. પછી યાદ રાખવાનો એક પાસ છે રોહતાંગ નામનો પાસ. કેવો પાસ છે? રોહતાંગ નામનો પાસ. હવે આ રોહતાંગ નામનો પાસ છે ને કુલ્લુ, લાહુલ અને સ્પીતિને જોડે છે. એક જ વખત ભણવું છે, મને ખબર છે થોડુંક વધુ ભણી રહ્યા છીએ આપણે, પણ દોસ્તો આ લેક્ચર અહીંયા ને અહીંયા રહેવાનો છે. જેટલી વાર જોવો એટલી વાર તમે જોઈ શકશો. 1.5 કલાકનો લેક્ચર થશે હિમાલયનો, પણ બધું ભણી લેવું છે દોસ્તો. આ રોહતાંગ નામના પાસથી જ તે 2 નદીઓ નીકળે છે, અને એક નદી આપણે અત્યારે યાદ રાખીએ, એનું નામ છે બ્યાસ નદી, જેને આપણે બિયાસના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? બિયાસના નામે પણ આપણે ઓળખીએ છીએ. પછી એ જ હિમાચલ પ્રદેશમાં સિપકિલ્લા, રોહતાંગલા અને બાડા લાચલા નામનો પાસ આવેલો છે. અહીંયાથી પણ એક નદી નીકળે છે, અને નદી કઈ છે? સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ. ચિનાબ નામની નદી બાડા લાચલા નામના પાસમાંથી ભારતમાં પ્રવેશે છે. ઓકે. હવે આવી ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડમાં જેવા આવો એટલે આપણને લીપુલેખ નામનો પાસ જોવા મળે. કયો પાસ જોવા મળે? લીપુલેખ, જે ઉત્તરાખંડ અને તિબેટને જોડે છે. ઉત્તરાખંડ, તિબેટ અને નેપાળ ત્રણેયની સરહદે આવેલો છે. એટલે ઉત્તરાખંડ, તિબેટ અને નેપાળ આમ કરી શકું? યસ સર, કરી શકો, રાઈટ. તો અહીંયાથી જ તમને કદાચ ખ્યાલ હશે કે માનસરોવરની યાત્રા જે છે, માનસરોવરની યાત્રા આ માર્ગે થાય છે. પછી એક પાસ છે જેનું નામ છે માના. પછી એક છે નીતિ, લીપુલેખ. માના, નીતિ, લીપુલેખ આ બધા પાસો ઉત્તરાખંડમાં જોવા મળશે. ત્યાંથી આગળ આવી સિક્કિમ. 2 પાસો છે પણ બહુ કામના છે. એકનું નામ છે સિપકિલ્લા. કયો પાસ છે? સિપકિલ્લા. અને બીજો જે પાસ છે, બીજા પાસનું નામ છે જેલપલા. કયો પાસ છે? જેલપલા. દોસ્તો તમારા 6ઠા ધોરણની પાઠ્યપુસ્તકમાં દીધેલો ડેટા છે. બૃહદ હિમાલયમાં આવેલા બંને પાસો છે દોસ્તો, રાઈટ. કદાચ તમે સિક્કિમમાં છો, તમારે ગંગટોક જે છે એ ગંગટોકથી ચીન જવું છે. તમારે ગંગટોકથી ચીન જવું છે, તમારે જેલપલા પાસ લેવો પડશે. ગંગટોકથી તમારે ક્યાં જવું છે? ચીન જવું છે. લાસા જવું છે, જે તિબેટની રાજધાની છે, ત્યાં જવું છે, તમારે જેલપલા પાસનો ઉપયોગ કરવો પડશે. એ જ સિક્કિમને પાસ તિબેટ સાથે બીજો પાસ પણ જોડે છે, જે સિપકિલ્લા. તો સિપકિલ્લા અને જેલપલા બંને પાસો તમને ક્યાં જોવા મળશે? સિક્કિમ રાજ્યમાં જોવા મળશે. અરુણાચલ પ્રદેશમાં આવશો તો એક પાસ જોવા મળશે જેનું નામ છે બોમડીલા. સમજાઈ ગયું? નામ જ આવા છે, બોમડીલા, રાઈટ. પછી દિહાંગ. આ દિહાંગ તો કદાચ એક નદી ભણ્યા હોય તો કદાચ આવડી જાય કે એ અરુણાચલ પ્રદેશ છે અને એને મ્યાનમાર સાથે જોડે છે, રાઈટ. ત્યાંથી આપણે આગળ જઈએ. દિહાંગની વાત કરી, અરુણાચલ પ્રદેશની આપણે વાત કરી, અને ત્યાંથી કદાચ આગળ જઈએ તો હજી એક પાસ છે, અને એ છે યાંગ્યાપલા પાસ. કયો પાસ છે? યાંગ્યાપલા પાસ. અહીંયાથી બ્રહ્મપુત્ર નામની નદી ભારતમાં પ્રવેશે છે. તો દોસ્તો આટલું આપણે આમાં યાદ રાખવાનું હતું. હિમાલય જે છે એ હિમાલયનું વર્ગીકરણ આપણે ખૂબ સુંદર રીતના સમજ્યું. લગભગ કોઈ એવો ટોપિક નથી કે જે ટોપિક આપણે હિમાલયનો મિસ કર્યો હોય. પાસથી લઈ બધું આપણે જાણ્યું છે. નેક્સ્ટ જે છે નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગે કૂચ કરવી છે. હિમાલયના અગત્યના ઘાટો ભણી ગયા છીએ, અને ત્યાંથી આગળ જઈ અને હવે આપણે શું કરવું દોસ્તો? આ જ હિમાલય શ્રેણીને સમજી લઈએ, રાઈટ. ઉપર એક પામીર ગ્રંથિ છે, ચીન તરફ જતી કુનલુન ને ટિયાનશાન જેવી પર્વતમાળા છે, બરાબર. જ્યારે પશ્ચિમ તરફ જતી હિન્દકુશ નામની પર્વતમાળા છે. આર્યો અહીંયાથી જ આવેલા. આ જ ખૈબર પાસથી કોણ આવેલું દોસ્તો? બાબર આવેલો, બરાબર. પછી અહીંયા એક રેન્જ છે જેને આપણે કારાકોરમ કીધી. બીજી રેન્જ છે જેનું નામ છે લદાખ. ત્રીજી રેન્જ છે જેનું નામ છે જાસ્કર. ત્યાંથી આગળ ગયા એક પર્વત શ્રેણી કૈલાસ. તો અહીંયા ટ્રાન્સ હિમાલય સમાપ્ત થાય. ટ્રાન્સ હિમાલય જે છે ત્યાંથી આગળ જઈએ એટલે આ આવી ગયો તમારો મહા હિમાલય.
જેવો મહાહિમાલય ખતમ થાય ક્યાંથી? નંગા પર્વતથી લઈ અને નામચા બરવા સુધી ફેલાયેલો સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે. રાઈટ? ત્યાંથી આગળ જઈએ. હવે આવ્યો મધ્ય હિમાલય. આ મધ્ય હિમાલય જે છે એમાં પીર પંજાલ પછી ધોલાધર, નાગટીંબા વગેરે જેવી શ્રેણી. છેલ્લી શ્રેણી જે છે એને આપણે શિવાલિક હિમાલયના નામે ઓળખ્યો. કેના નામે ઓળખ્યો? શિવાલિક હિમાલયના નામે. સાઈડમાં જવું છું, એક સ્ક્રીનશોટ ખેંચવો હોય તો એક સ્ક્રીનશોટ ખેંચી લ્યો. પીપીટી જે લખાણ થઈ રહ્યું છે બધી પીપીટી તમને મળવા પાત્ર, જરાય ઉપાધિ કરતા નહીં. અત્યારે તમે તમારી રીતના નોંધજો. રાત્રે 8:30 કલાકે જ્યારે હું એક ટેસ્ટ લઈશ 100 માર્ક્સની, 100 માર્ક્સની ટેસ્ટમાં આશા રાખું કે બધા વિદ્યાર્થીઓ 80 ઉપર માર્ક લઈ આવે. રાઈટ? થોડુંક અઘરું બનશે. ભારતની જીઓગ્રાફી, ગુજરાતની જીઓગ્રાફી સાંભળેલી હશે, ભારતની જીઓગ્રાફી નહીં સાંભળી હોય તો થોડુંક અઘરું બનશે. પણ સાહેબ અઘરું કામ છે ને એ જ કરવાની મજા છે. સાદું સરળ કામ તો બધા કરે ભાઈ, બરાબર? અઘરું કામ કરીએ ને તો જ મજા છે, બરાબર? તો જાગતે રહો, શેર કરતે રહો, લાઈક કરતે રહો. દોસ્તો એક વખત પ્રેમથી, એક વખત તમારો પ્રેમને વરસાવી દો. હું તમારી સમક્ષ અત્યારે લાઈવ નથી પણ કોમેન્ટમાં હું ક્યાંક ને ક્યાંક તમારી સાથે લાઈવ હોઈશ. તમે શેર કરતા રહો. રાઈટ? મેક્સિમમ છોકરાઓને જોડો. ચલો, ઓકે.